करिए। चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये नमः। કાલના વિષયમાં કોઈ પ્રશ્ન? એકમાં ક જે છે ને પહેલો પૂર્વ પક્ષ, એની અંદર શ્યામવાની જે છે ને પૂર્વ પક્ષ, એમાં છઠ્ઠી લીટી છે કાવ્યાંશ જાતૌ શોક મોહ તદભાવો ઇતિ સર્વભાવિતમ બ્રહ્મેવ સ્વલીલયા તથા તથા વિલસતી. જીવ માટે છે શોક મોહ તદભાવો, એટલે શોક મોહ તદભાવ જીવ માટે કહ્યું છે ને એમ. એટલે અવિદ્યા અને વિદ્યા એનાથી જન્ય શોક મોહ અને એનો અભાવ એટલે મુક્તિ. તો બંધ અને મોક્ષ બંને જે જીવોની ઉપર થાય છે એ બંને વિદ્યા અને અવિદ્યા શક્તિથી થઈ રહ્યા છે. અને વિદ્યા અને અવિદ્યા શક્તિના રૂપમાં પણ ભગવાન છે અને જીવના રૂપમાં પણ ભગવાન છે. એટલે બંધ અને મુક્તિની આ બંને વ્યવસ્થામાં પોતાની વિદ્યા અને અવિદ્યા શક્તિ દ્વારા લીલા માટે ભગવાન વિલાસ કરી રહ્યા છે એવું તાત્પર્ય. બીજું આ જે અશેષ વિશેષ જે છે એમાં એ અમે ટ્રાન્સલેશન જોયું ને તો માયા માટે આખું વાક્ય વાપર્યું છે. તો આપણે અહીંયા અશેષ વિશેષ માયા નિષેધ નિર્વાણ સુખાનુભૂતિ તે આખું એક શબ્દ છે. હા, સમાસ છે થયેલો છે. માયા માટે વાપર્યો છે. હા, એટલે સર્વભવન સામર્થ્ય રૂપા માયા પણ અને આચ્છાદિકા માયા પણ. માયાના મહાપ્રભુજી બંને સ્વરૂપ સ્વીકાર્યા છે ને. તો જેટલું પણ સત્કાર્ય પણ પ્રકટ થાય છે એ પણ થાય છે તો સર્વભવન સામર્થ્ય રૂપા માયા દ્વારા, અને જેટલું પણ આચ્છાદન થઈને મિથ્યાત્વનું પ્રતિપાદન થાય છે એ આચ્છાદિકા અને અન્યથા પ્રતીતિ હેતુભૂતા માયાથી થાય છે. એટલે એ પ્રકટ કાર્ય જેટલા પણ છે એ ભગવાનની માયા શક્તિના જ છે. એટલે નિર્વાણ સુખાનુભૂતિ જે કરવું એનો અર્થ શું થાય? એટલે કે એ માયાનો જયારે નિવૃત્તિ થઈ જાય એનાથી આપણને જે સુખની અનુભૂતિ વિદ્યાશક્તિ દ્વારા થતી હોય. સમાસ થઈને ને એક શબ્દ થઈ ગયો છે. બંને જોશું આજે આપણે ઉત્તર પક્ષમાં. આ જે બે વચન કયા ને ભગવત પુરાણના, એમાં એકમાં એમ કહ્યું કે આ માયાથી કેવી રીતે ભગવાન આચ્છાદિત થઈ શકે, અને એ ઇતિ સુધી એક વચન લીધું. પછીનું જે વચન છે તે તમે કહો તમે કર્યું છે કે તત્રૈવ અંશાસી તાદાત્મ્ય અવલંબે સમાધાનમાં આપણને આ વચન આપ્યું. એમાં એમ કહ્યું કે ઈશ્વરત્વમ વિમુક્ત કાર્પણ્યમ, તો એવા આત્મવિપર્યમાં એમાં પણ માયા આ દેહથી ઢંકાયેલી, દેહથી આત્મા ઢંકાયેલો છે એ લીધું. હવે એ બંને વચનની સાથે આ દયાને કેવી રીતે લીધી છે એ નથી હજુ બેસતું. એ બે વચનની સાથે દયાને નથી લઈ રહ્યા. એ લોકો એવું કહેવા માંગી રહ્યા છે કે બંધ મુક્તિની જેટલી વ્યવસ્થા છે એ બંધ મુક્તિની વ્યવસ્થાની અંદર તો ભગવાનનો વિલાસ છે તાદાત્મ્ય સંબંધના કારણે. એના કારણે જે મુક્તિ પ્રાપ્ત કરનારની ઈચ્છા રાખનારો જે જીવાત્મા છે એને તો દુઃખાનુભૂતિ છે,
ભક્ત જે છે એને તો દુઃખની અનુભૂતિ થતી જ નથી. તો દયાનો ધર્મ ભગવાનનો દુઃખી જીવ માટે પ્રકટ થાય છે, કેમ કે એના દુઃખને નિવારણ માટેની ભગવાનની ઈચ્છાને દયા કહેવાય છે. એટલે જેને દુઃખની અનુભૂતિ થઈ રહી છે એવા સંસર્તી પરક જીવાત્માને મોક્ષ અપાવવા માટે ભગવાનની દયારૂપી કૃપા કાર્યરત થાય છે. એટલે આ માયાથી જે માયાનું જે કાર્ય બતાવું એની સાથે દયા કેવી રીતે રહેવાની? એટલે કે એ ભગવાને આ રીતે પોતાની માયાથી જીવને દુઃખ આપ્યું છે. હવે એ જીવ દુઃખી છે, ભક્તને તો દુઃખ ફીલ જ નથી થઈ રહ્યું, તો એને કેમ દયાની જરૂર પડે? અને આ જે છે બ્રહ્મવાદના અક્ષિતાનું મેં કાલે પૂછ્યું પણ જરાક નથી સમજાતું કે અસત્યત્વ આપત્તિથી બ્રહ્મવાદે અક્ષિતાંતિ આ કોણ કહી રહ્યું છે? પૂર્વ પક્ષી કહી રહ્યો છે. કેવી રીતે બંધન? તમને જેટલું સમજાયું એટલું કહો, પછી હું એટલે આ રીતે જે બંધન થાય છે તે બંધન રૂપા જે માયા શક્તિ છે એ માયા શક્તિની કઈ અસત્યતા અહીંયા બતાવીને કહે છે કે બ્રહ્મવાદની અક્ષિતા વ્યવસ્થા આપણે એ બતાવી કે માયા દ્વારા જીવને બંધ થઈ ગયો. હવે એ માયા દ્વારા ભગવાન જ એવું ઈચ્છે છે કે હું પોતાના રૂપને આ જગતની અંદર છુપાવીને એની અંદર સ્થિતિ કરું. એટલે એ રૂપ દ્વારા આપણને ભગવાનનું જ રૂપ છે આ, તો પણ આપણને એ રૂપથી બંધન થઈ રહ્યું છે. અને બીજી બાજુ ભગવાન એ કહી રહ્યા છે કે હવે આ જ બંધનથી છોડાવવા માટે હું તમારા ઉપર અનુગ્રહ કરું, ત્યારે તમે જે વાત મમ માયા દુરત્યયામાં ભગવાન કહી રહ્યા છે, મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. તો અહીં ભગવાન જે આજ્ઞા કરી રહ્યા છે એમાં તાદાત્મ્ય બુદ્ધિથી પ્રથમ પ્રશ્ન એ છે કે પહેલા તો જગત દ્વારા આપણને બંધન થવું જ ના જોઈએ જો આ સાક્ષાત ભગવદ રૂપ છે. તો આપણે એનો જવાબ એ આપ્યો કે બંધન એટલે થઈ રહ્યું છે કેમ કે આ બધા રૂપમાં ભગવાન પ્રકટ થાય છે, પણ ભગવાન એમાં પોતાને દેખાડવા નથી માંગતા. ભગવાન જે છે એ પોતાને એની અંદર છુપાવવા માંગી રહ્યા છે. હવે જો ભગવાન એની અંદર પોતાને છુપાવવા માંગી રહ્યા છે એના કારણે આપણે ભગવાનના જ એક રૂપથી બંધન થાય છે, અને ભગવાન પછી પોતાના બીજા કોઈક રૂપથી આપણા ઉપર દયા અને પ્રસાદ કરીને આપણને એનાથી છોડાવવાનો પ્રયાસ કરે છે. તો ભગવાનનું એક રૂપ બંધનકારી થયું, એક રૂપ ભગવાનનું અનુગ્રહકારી થયું. હવે એ જે બંધનકારી જે રૂપ છે જગત, એમાં ભગવત પ્રતીતિ નથી થવાની. આ ભાગવતના એક વચનથી જવાબ આપ્યો. હવે જીવને તો પોતાના અંશીના સંબંધને પ્રાપ્ત કરવાની આકાંક્ષા છે, તો હવે જીવ શું કરે? તો જીવને એવું કહેવાય રહ્યું છે કે ભાગવત એવું કહી રહી છે કે આત્મા જે છે એ માયાથી નથી બંધાતો, એટલે તું પોતાની આત્મામાં બ્રહ્મને જો. હવે આપણે જો આ પક્ષનો સ્વીકાર કરી રહ્યા છીએ કે મારી જ આત્માની અંદર બ્રહ્મ છે, આજે પણ એ પક્ષને ઉત્તર પક્ષમાં પણ એક શંકાના રૂપમાં ઉપસ્થિત કરશે, તો શંકરાચાર્યજી વાળી પ્રોબ્લેમ આવીને ઉભી રહી જાય છે કે જીવ અને બ્રહ્મની અંદર ઐક્ય સિદ્ધ થઈ ગયું. જીવ અને બ્રહ્મની અંદર જે છે એ ભેદ ના રહ્યો કોઈ પ્રકારનો. હવે જો એ બંનેની વચ્ચે કોઈ પ્રકારનો ભેદ નથી રહ્યો તો હું મારી આત્માને બ્રહ્મના રૂપમાં જાણું તો અહમ બ્રહ્માસ્મિ થઈ ગયો ને. એના કારણે બ્રહ્મવાદના સિદ્ધાંતમાં આપત્તિ ઉભી થઈ જાય છે, કેમ કે તમે જીવ અને બ્રહ્મનું ઐક્ય પણ પાછું માનતા તો છો નહીં. આપણે એમ શાંતિ સંબંધ માનીએ છીએ તાદાત્મ્ય કહ્યા છતાં પણ. એટલે ભાગવતના આ વચનથી જો જીવાત્માનું બ્રહ્મની સાથે ઐક્ય સિદ્ધ થતું હોય તો બ્રહ્મવાદની અંદર આપત્તિ આવશે. એટલે ભાગવતના આ વચનને ફરીથી આપણે તાદાત્મ્ય સંબંધના અર્થમાં ઇન્ટરપ્રિટ કરી અને જેવો જગતની સાથે ભગવાનનો કોઈક પ્રકારનો ઐચ્છિક દ્વૈત છે એવું જ ઐચ્છિક દ્વૈત જીવાત્મા અને બ્રહ્મની વચ્ચે પણ માનવું પડે, જેનાથી ભગવાનની અનુગ્રહ શક્તિનો કોઈ ઉપયોગ સિદ્ધ થાય. અન્યથા ભગવાનની અનુગ્રહ શક્તિની કોઈ ઉપયોગિતા બચે જ નહીં, એની આવશ્યકતા જ નથી ને પછી કોઈને. હવે એ સ્થિતિમાં જો ભગવાનની અનુગ્રહ શક્તિની આપણને જરૂર છે તો પૂર્વ પક્ષી કહી રહ્યો છે કે ભક્તને તો છે નહીં, કેમ કે ભક્તને તો દુઃખ જ નથી. એ તો ભગવાનના દર્શન માત્રથી કૃતકૃત્ય છે. સંસારથી દુઃખી થઈને જેને દુઃખ નિવૃત્તિની કામના છે એવા મુક્તને ભગવાનના અનુગ્રહની જરૂર પડે છે, કેમ કે એ વસ્તુતઃ ભગવદ માયાના સંબંધમાં વધારે જોરથી બંધાયેલો છે અને એને દુઃખરૂપ લાગી રહ્યું છે. તો આપણે તાદાત્મ્ય બુદ્ધિથી જો વિદ્યા અને અવિદ્યા બંનેને ઇક્વલી ભગવત શક્તિ રૂપે સ્વીકારી શકતા હોઈએ તો આપણને અવિદ્યાકૃત બંધન લાગવું જ ન જોઈએ. જેમ જીવન મુક્ત ઉપર પણ એ અવિદ્યા ત્યાં ને ત્યાં જ છે, અવિદ્યાના ઉપકરણો પણ ત્યાં ને ત્યાં જ છે, પણ એને એમાં બંધન ફીલ જ નથી થતું ને. હા, એના કારણે જીવ અને બ્રહ્મની એકતા નથી સ્વીકારવાની આપણે.
હવે દ્વૈત માનો છો એટલે તમને અનુગ્રહની કોઈ કોન્ટેક્સ્ચ્યુઅલ ઉપયોગિતા તમને સમજાય છે. કેમ કે આ સિદ્ધાંત જો ભાગવતના ઇન્ટરપ્રિટેશનને આપણે અહમ બ્રહ્માસ્મિની અંદર લઈ જઈએ, જીવ અને બ્રહ્મ બંને એક હોય છે, તો ભગવાનની અનુગ્રહ શક્તિનું કોઈ કાર્ય બચતું જ નથી. અને એને એ રીતે ઇન્ટરપ્રિટ કરવા પાછળનું રીઝન એ છે કે આપણે વિદ્યા અને અવિદ્યાને પણ ભગવત શક્તિ માનીને બેઠા છીએ. તો પૂર્વ પક્ષી એ કહી રહ્યો છે કે હવે તમારી પાસે ટેકનિકલી એક પ્રકારની ચોઇસ ડેવલપ થાય કે યા તો તમે વિદ્યા અને અવિદ્યા શક્તિને ભગવત શક્તિ તરીકે માન્ય કરો, તો તમારે આ વ્યવસ્થાને એ રીતે ઇન્ટરપ્રિટ કરવી જોઈએ. અને વિદ્યા અને અવિદ્યા શક્તિને પણ ભગવત શક્તિ માનો અને અનુગ્રહને પણ ભગવત શક્તિ માનો, તો પછી કોણ ભગવત શક્તિ અને કોણ ભગવત શક્તિ નહીં, આની વચ્ચે ચોઇસ ડેવલપ કરવી પડે કે મને આપની એક શક્તિનું નિવારણ કરવું છે અને મને તમારી બીજી શક્તિની જરૂર છે. એવો એક મૂડ ડેવલપ થઈ ગયો ને આની અંદર કે અવિદ્યા ભગવત શક્તિ છે તો પણ મને જોઈતી નથી અને અનુગ્રહ પણ આપની શક્તિ છે તો મને એની આકાંક્ષા છે. તો ભગવાન પોતાની એક શક્તિથી પોતાની બીજી શક્તિનું વ્યાવર્તન કરી રહ્યા છે. એ પ્રોબ્લેમ થશે. દેહાત્મ વેદની અંદર એ તો આપણે કહી રહ્યા છીએ. અરે અહીંયા વિદ્યા વિદ્યા મમ તનુ એવું ભગવાનની જ આજ્ઞા છે ભાગવતમાં. ચેત અને અચેત શરીર. પ્રકાશ સત અને ચિત શરીર છે ભગવાનના. એટલે આપણે જે કીધું ને કે ભક્તને દુઃખ નથી, તો અહીંયા આગળ આ બંને જે મુક્તિની ફલમુખ યોગ્યતા અને ભુક્તની અને ભક્તની પણ એક ફલમુખ યોગ્યતા અવસ્થા સમજવી પડશે ને. કારણ કે શરૂઆતી તો ભક્તને બી દુઃખ તો હોય જ ને, પણ આજે અવસ્થાની વાત થઈ રહી છે અહીંયા આગળ જે મુક્ત છે અને આ ભક્ત છે, બંને ફલમુખ યોગ્ય છે. એની કમ્પેરિઝન પૂર્વ પક્ષ કર્યું. પણ આઈડિયલી ભક્તને સંસારથી દુઃખ નથી. સિદ્ધાંતમાં જે સંસારી આપી ભજે કૃષ્ણ, એ તો આપણી અવસ્થાગત સમસ્યા છે. નહીં, સંસાર નિવૃત્તિની કામના જો ભક્તને છે તો એને તો સંસારીના એક પ્રકાર ભેદમાં પુરુષોત્તમજીએ ક્લેશ પ્રાપ્ત થશે એવી આજ્ઞા આપી છે. એને પુરુષોત્તમજી ભક્ત નથી કન્સિડર કરી દે. એના જ કારણે સંસાર દુઃખની નિવૃત્તિ આપણું અવાંતર ફલ છે, મુખ્ય ફલ તો છે નહીં. તો મને કઈ સંસાર દુઃખ નથી આપી રહ્યું. એ ભક્ત ફલ સુધી પહોંચેલો છે ને ફલાવસ્થા. ઇન એની કેસ સિદ્ધાંતતઃ સંસાર મને દુઃખદ લાગે છે ના, આવી અનુભૂતિ ભક્તને હોવી ના જોઈએ. ફરીથી આપણી પ્રોબ્લેમ એ છે કે ભક્તનું લક્ષણ જ આપણા ઉપર ઉત્પન્ન નથી થતું. સો આપણે એ લેવલ ઉપર બધું ડીલ કરી રહ્યા છીએ. પણ પુરુષોત્તમજી ભક્તનું લક્ષણ ચલાવીને એને જ એપ્લિકેબલ માને છે. એટલે સંસાર દુઃખ નિવૃત્તિની કામના વાળો જે છે એને ક્લેશ પ્રાપ્ત થશે એવી આજ્ઞા પુરુષોત્તમજી કરી છે. તો સંસારી અસ્તુ ભજતે સદુરસ્તુ યથા તથા માં મહાપ્રભુજી જેમ કહી રહ્યા છે કે તમને ગંગાજી જોઈએ છે તો ગંગાજીના કિનારે જઈને બેસો. ઘરમાં બેસીને ગંગાજી બોલ્યા કરશો તો થોડી તમારું દુઃખ દૂર થાય. તો ત્યાં ક્લેશ ફલ બતાવ્યો છે. તો ભક્ત માટે તો ઉલટું થઈ ગયું ને આ કેસ કે આપણા માટે સંસાર દુઃખની નિવૃત્તિની જે આકાંક્ષા છે એ તો આપણને ભગવાન ફલ નહીં અપાવે, મુક્તિને મુક્તિ અપાવશે. મુક્ત જીવને એની આકાંક્ષા છે સંસાર દુઃખ નિવૃત્તિની, તો એને મોક્ષ મળે છે. પણ જીવને તો મોક્ષ તો દૂરની વાત, દુઃખ મળે છે. ભગવાન તો મળવાના નથી, ઉલટું થઈ જાય છે, દુઃખ જ થશે સ્થિતિ. બીજું કઈ વિશેષ માયા નિષેધ જે સમર્પિત પણ છે ને ત્યાં કરી સર્વનામાં સચ વિશ્વરૂપ, તો એ કેવી રીતે ભગવાન આ સર્વનામ છે એ સમર્પિત પદમાં જેટલા વિશેષણ આયા એ ભગવાનમાં છે. એ જ આખું વિશ્વરૂપ, એ જ ભગવાન જ માયા દ્વારા સર્વનામ અને સર્વરૂપ થયા છે. આપણે જે કહ્યું કે બ્રહ્મવાદમાં આપત્તિ આ અર્થમાં જો તમે આને ન સ્વીકારો તો પછી તો પ્રોબ્લેમ થઈ જાય. આ પણ રૂપ ભગવાનનું જ રૂપ છે. માયા નિષેધમાં આપણે કાલે ખબર નહીં આપણે શું
કે માયાનો નિષેધ એટલે કે જે માયા આપણને જ્યાં જ્યાં દેખાય, જેમ કે સર્પમાં દોરડામાં સર્પની ભ્રાંતિ જે થાય એ ભ્રાંતિ રૂપ પણ બ્રહ્મ બન્યો છે, એ રીતે કહેવા માંગે. માયા જે સત્તાનો નિષેધ કરી દે, માયા દ્વારા જે સત્તાના પ્રકારનો નિષેધ થઈ જાય. માયા જેનો વિધાન કરે એ મિથ્યા સત્તા થાય, માયા જેનો નિષેધ કરે કેવી સત્તા થાય? સત સત્તા થાય ને. માયા દ્વારા જે સત્તાના પ્રકારનો નિષેધ થઈ જાય તો સત સત્તામાં જશે ને. માયા દ્વારા જે સત્તાનું વિધાન થાય એ સત સત્તા, એ તો મિથ્યા સત્તા से દિવસ. और कुछ છે બીજું કઈ? ઠીક છે. તો કાલે આપણે પૂર્વ પક્ષ સંપન્ન કર્યું. પૂર્વ પક્ષની અંદર જ્યાં 4 આપત્તિઓ, આ 4 વિશેષણો જે શ્રી પુરુષોત્તમજીએ યુઝ કર્યા, એ 4 વિશેષણોને અહીંયા રિસ્પોન્ડ કરવામાં આવ્યું કે આ જેટલા પણ વિશેષણો ભક્તિ ઉપર જઈ રહ્યા છે તમારી બંગલાચરણની અંદર, એ વિસંગત છે. 5મો જે પોઈન્ટ હરિભક્તિ વિશેષણથી કહી રહ્યા હતા, એ પુરુષોત્તમજી એને 5મો પોઈન્ટ નથી કહી રહ્યા. શ્યામકાકાજી એને ટીકામાં એ રીતે ઇન્ટરપ્રેટ કર્યું છે કે હરિ વિષયિકા ભક્તિ, ન તો અન્યતર વિષયિકા ભક્તિ. જેના કારણે જે અન્ય દેવતાઓના વિષયમાં કાલે અંતિમ પક્ષ ટીકામાં ઉપસ્થિત થયો, તો એમાં ભક્તિ કેવલ હરિ પ્રતિ હોવી જોઈએ કે અન્ય દેવતાઓ પ્રતિની ભક્તિને પણ આ જ વિશેષણોથી આપણે સ્વીકારી શકીએ, એવો જે વિચાર છે એ પુરુષોત્તમ જે મૂળ ગ્રંથમાં ઉપસ્થિત નથી કર્યો, પણ હરિભક્તિ આ પદથી શ્યામકાકાજી ટીકાની અંદર આ પણ પક્ષને ઉપસ્થિત કરી રહ્યા છે કે હરિ વિષયિકા ભક્તિ હોવી જોઈએ, ન તો અન્ય વિષયિકા ભક્તિ. તો એનું વિવેચન ટીકામાં શ્યામકાકાજીએ પહેલા કર્યું છે અને પછી પુરુષોત્તમજીના ઉત્તર પક્ષને કન્સિડર કર્યું છે કે કેમ કે આ જેટલા પણ વિશેષણો છે એ પછી અન્ય વિભૂતિ રૂપો પરક કે દેવતા પરક ભક્તિની અંદર જશે કે નહીં જાય. તો જેમ વિષયને કારણે ભાવનાની અંદર એનો પ્રભાવ પડે જ છે, જેમ અક્ષર બ્રહ્મને વિષય બનાવીને તમે મુક્તિ પ્રાપ્ત કરી તો એ સગુણ થઈ ગઈ, કે ઇન્દ્રાદિ દેવતાઓ પરક ભક્તિ થઈ ગઈ તો એ સગુણ થઈ ગઈ. એ રીતે જે તમારો આલંબન વિભાવ છે, એ આલંબન વિભાવને કારણે તમારી રસાનુભૂતિ કે તમારી ભાવનાની અંદર જે પ્રકારની સગુણતા પેદા થઈ રહી છે, એ સગુણતાનો જે પ્રકાર વિશેષ છે એ જો હરિ વિષયિકા ન હોય તો શું ભક્તિ ઉપર પડશે કે નહીં પડે, એ કોન્ટેક્સ્ટમાં હરિભક્તિ આ જે અંતિમ પદ મંગલાચરણમાં છે એને શ્યામકાકાજી ઇન્ટરપ્રેટ કર્યું છે. પુરુષોત્તમ જે મૂળ ગ્રંથમાં એને એ વિષયને એ રીતે સ્પષ્ટ નથી કર્યું. હા હા, તો એને અહીંયા આગળ હવે ડેવલપ કરી રહ્યા છે શ્યામકાકાજી ટીકામાં. તો જેમ આનંદ ધર્મભૂતા આ વિશેષણ આપણે લગાડ્યું, હવે અન્ય દેવ પરક ભક્તિ આનંદ ધર્મભૂતા થશે કે નહીં થાય, રસરૂપા થશે કે નહીં થાય, એટલે પૂર્ણ રસરૂપા થશે કે નહીં, 0 આ નિરાનંદ નહીં થાય પણ ગણિતાનંદની જેમ થઈ જાય. તો એ બધા વિશેષણોને લઈને હરિપદનો ઉપયોગ જે ભક્તિની સાથે પુરુષોત્તમજી કરી રહ્યા છે, એના ઉપર શ્યામકાકાજી આ પક્ષ ઉપસ્થિત કરી રહ્યા છે કે આ પ્રકારના ભક્તિના જો લક્ષણો આપણે બનાવ્યા છે, કે ભક્તિને આ પ્રકારના જો વિશેષણો આપણે પ્રોવાઈડ કર્યા છે, તો પછી એ ભક્તિ હરિ વિષયિકા જ હોવી જોઈએ, અન્ય વિષયિકા ન હોવી જોઈએ. અને અન્ય વિષયિકા હોય તો એની અંદર શું પ્રોબ્લેમ થઈ શકે, એ પક્ષને શ્યામકાકાજી અહીંયા સ્વતંત્ર રીતે પોતાના તરફથી વિચાર્યું છે. મૂળ ગ્રંથમાં પુરુષોત્તમજી એ પક્ષને ટચ નથી કર્યું. હા, બે સાથે જ થઈ જશે. તો જે ઉત્તર પક્ષમાં ઇતિ પ્રાપ્તે અભિધીયતે, મૂળમાં પુરુષોત્તમજી હવે પૂર્વ પક્ષનું સમાપન કરી અને આ પ્રકારનો જ્યારે પૂર્વ પક્ષ અમને પ્રાપ્ત થયો ત્યારે હવે ઉત્તર પક્ષનું અભિધાન, ઉત્તર પક્ષ હું આપવા જઈ રહ્યો છું એવું કહીને અને ઉત્તર પક્ષની સંગ્રહકારિકા
પુરુષોત્તમજીએ લખી છે. નિરૂપાધિ પ્રિયત્વસ્ય નિર્ણિતા બ્રહ્મધર્મતા વાક્યાન્વયાધિકરણે અન્ય શ્રી ભાગવતે સ્થિતમ. નિરૂપાધિ પ્રિયત્વસ્ય, ભગવાનની પ્રતિ આપણને જે પ્રિયતા ફીલ થાય છે એ સોપાધિક પ્રિયતા નથી, પણ નિરૂપાધિક પ્રિયતા છે. તો નિરૂપાધિ પ્રિયત્વસ્ય, ભગવાન પ્રતિ આપણી પ્રિયતા એ નિરૂપાધિક પ્રિયતા છે. નિર્ણિતા બ્રહ્મધર્મતા, જેના કારણે એ પ્રેમની અંદર બ્રહ્મધર્મતાનો નિર્ણય થાય છે. તો ભગવાન પ્રત્યેની આપણી પ્રેમ, આપણો પ્રીતિ કે આપણી ભક્તિ નિરૂપાધિક છે, જેના કારણે ભક્તિની બ્રહ્મધર્મ રૂપતા નિર્ણિત થાય છે. વાક્યાન્વયાધિકરણે અન્ય શ્રી ભાગવતે સ્થિતમ. અને આ સ્ટેન્ડનો સોર્સ પુરુષોત્તમજી બતાવી રહ્યા છે કે બ્રહ્મસૂત્રમાં વાક્યાન્વયાધિકરણ જે છે એમાં અને અન્ય શ્રુતિ વચન અને ભાગવત વચનથી આ વાત સિદ્ધ છે. કેમ કે પૂર્વ પક્ષીએ અલ્ટિમેટલી જે કન્ક્લુઝન ડેવલપ કર્યું એ કર્યું કે તમે જે ભક્તિના જેટલા પણ વિશેષણો કહી રહ્યા છો એની એ પ્રકારની બ્રહ્મધર્મતા શ્રુતિઓમાં કે પુરાણોમાં ક્યાંય પણ જોવા મળતી નથી. એના કારણે ઉત્તર પક્ષનો પ્રારંભ પુરુષોત્તમજી એ પોઈન્ટથી કરી રહ્યા છે કે આગળની જેટલી પણ 4 જે ઉપપત્તિઓ ઉપસ્થિત કરી છે, અનુપપત્તિઓ, એને રિસ્પોન્ડ કરતા પહેલા સૌથી પહેલા પુરુષોત્તમજી આ વાતને સિદ્ધ કરવા માંગે છે કે એની આનંદ ધર્મભૂતતા છે, એની બ્રહ્મધર્મતા છે, જેનાથી એની રસરૂપતા સિદ્ધ થાય. અને પછી ઉપરના જે 2 પ્રોબ્લેમ છે એ તો આના અંતર્ગત પોતે સોલ્વ થઈ જાય. એટલે ક્રમથી જે ક ખ ગ ઘ ના ક્રમમાં 4 પૂર્વ પક્ષ આવ્યા એમાં પુરુષોત્તમજીએ વ્યુત્ક્રમ કર્યો છે. શરૂઆત જે છે એ ક નો જે પહેલો પૂર્વ પક્ષ છે એનાથી ઉત્તર પક્ષનો પ્રારંભ નથી કરી રહ્યા, પણ બ્રહ્મધર્મ રૂપતા આ ભક્તિની અંદર છે કે નહીં, આનંદ ધર્મ રૂપતા આ ભક્તિમાં છે કે નહીં, એ સ્ટેન્ડથી ઉત્તર પક્ષ આપવાનો પુરુષોત્તમજીએ પ્રારંભ કર્યો છે. ચોથો, ત્રીજો અને ચોથો, બ્રહ્મધર્મ, આનંદ ધર્મ ભૂતા અને રસરૂપતા, એને પુરુષોત્તમજીએ પહેલા રિસ્પોન્ડ કર્યું છે, ક્રમ બદલ્યો છે એનો. હા, તો પુરુષોત્તમજીનો તાત્પર્ય એ છે કે આનો આટલો જવાબ આપી દઉં તો આગળની 2 પૂર્વ પક્ષીઓ એની અંદર ગતાર્થ છે, તો બી અન્ડરસ્ટુડ છે. હવે આખો ઉત્તર પક્ષ છે, આ એક કારિકામાં છે બસ, ને ઉપસંહારની ચોથી, 4 જ શ્લોક. હવે આનું ઉત્તર પક્ષ પુરુષોત્તમજીનું મૂળ જોઈએ એની પહેલા આ હરિભક્તિના વિષયમાં શ્યામકાકાજીનું જે નિરૂપણ છે ક્રમમાં, કેમ કે ટીકામાં એ ક્રમથી આવી રહ્યું છે, પછી પુરુષોત્તમજીના ઉત્તર પક્ષ ઉપર શ્યામકાકાજીએ ટીકા લખી છે, એટલે વચલો પાઠ પહેલા જોઈ અને પછી ઉત્તર પક્ષ શરૂ કરશું, જેમાં હરિભક્તિમાં હરિવિષયિકા ભક્તિ આ પોઈન્ટ ઉપર શ્યામકાકાજી રિસ્પોન્ડ કરી રહ્યા છે. ટીકામાં ક્રમ વાઇઝ છે. ઉત્તર પક્ષની મૂળ કારિકા જોયા પછી પુરુષોત્તમજીનું જે મૂળ છે એમાં એમણે સૌથી પહેલા આનંદ ધર્મ રૂપતાને રિસ્પોન્ડ કર્યું છે, તો એનું વિવેચન શ્યામકાકાજી વચ્ચે આ પાઠ લાવીને કરી રહ્યા છે, એટલે પહેલા ટીકામાંથી કરીને પછી એનો ક્રમ સાથે કરશું. હવે ટીકા જોઈ લો. એવમ પૂર્વ પક્ષે પ્રાપ્તે, કાલે આપણે જેટલો વિચાર કર્યો એ પ્રકારનો પૂર્વ પક્ષ જ્યારે પ્રાપ્ત થયો ત્યારે સિદ્ધાંતિ પ્રક્રાંત ક્રમ પરિત્યાગેન સમાધત્તે, એમાં શ્રી પુરુષોત્તમજીએ જ્યારે ઉત્તર પક્ષમાં પોતાનો સિદ્ધાંત બતાવ્યો ત્યારે જે આનો પ્રક્રાંત ક્રમ છે, એટલે પૂર્વ પક્ષીથી જે ક્રમમાં પ્રશ્નો પૂછાયા છે એનો પરિત્યાગ કરીને સમાધાન આપ્યું છે, એટલે ઉલટા ક્રમથી સમાધાન પુરુષોત્તમજીએ શરૂ કર્યો છે. પુષ્ટિ ભક્તે એ 5 જવાબ પુરુષોત્તમજીના 5 પૂર્વ પક્ષો માટે શું છે એને અહીંયા લખી રહ્યા છે. મુક્તાવસ્થાયામ અપી અભિલાષા હતા, મુક્તિની અવસ્થામાં પણ જીવમાં ભક્તિની અભિલાષા ડેફિનેટલી હોય જ છે. ભગવદ વિશેષાનુગ્રહ પ્રાપ્યતા, અને ભક્તિની અંદર ભગવાનના વિશેષ અનુગ્રહથી જ ભક્તિ મળે છે, સામાન્ય અનુગ્રહથી મળતી નથી.
આ બીજો જવાબ છે. સચ્ચિદાનંદ બ્રહ્મણ આનંદાંશ ધર્મતા, અને ભક્તિની અંદર સચ્ચિદાનંદ બ્રહ્મના આનંદાંશનો જ ધર્મ પ્રકટ થાય છે. આ ત્રીજો જવાબ છે. ભક્તિની રસરૂપતા પણ છે જ. ચોથું પોઈન્ટ છે શ્રી હરિ વિષયકતા ચ, અને એ પુષ્ટિ ભક્તિ હરિ વિષયક જ હોઈ શકે છે. આ પ્રકારના વિશેષણો વાળી ભક્તિ અન્ય વિષયક નથી હોઈ શકતી. આ 5 જવાબ ચ ઇત્યેતે ગુણધર્મા ઇહ પ્રતિપાદિતા. હવે આ 5 ધર્મો, આ 5 જે જવાબ છે એનું નિરૂપણ ઉત્તર પક્ષથી પુરુષોત્તમજી કરશે. તેષુ એતેષુ પંચસુ, આ જે 5 પૂર્વ પક્ષ અને એ 5 ના 5 ઉત્તર પક્ષના જવાબ, એમાં બહુનામ ઉપનિષદેક ગમ્યતયા, પૂર્વ પક્ષીએ ઉપનિષદના વચનોને પૂર્વ પક્ષમાં ઉપસ્થિત કર્યા છે કે આ શ્રુતિથી વિરોધ થઈ ગયો, પહેલી શ્રુતિથી વિરોધ થઈ ગયો. એના કારણે શ્રુતિ પુરાણાદિષુ ભક્તેઃ બ્રહ્મ ધર્મત્વેન અનુક્તેઃ, જેનો પૂરો સંગ્રહ કરીને પૂર્વ પક્ષીએ જવાબે આપ્યો કે તમે જેટલા પણ વિશેષણો ભક્તિ માટે કહ્યા છે એ બધા વિશેષણો શ્રુતિ અને પુરાણના વચન દ્વારા ભક્તિની અંદર બ્રહ્મ ધર્મતાને સિદ્ધ કરતા નથી. ઇતિ પ્રત્યાખ્યાતત્વેન, આ રીતે પૂર્વ પક્ષી દ્વારા કહેવાયેલું હોવાથી શ્રૌતસ્ય અસ્ય વિષયસ્ય, એટલે આ વિષય હવે શ્રુતિથી, કેમ કે એનો પૂર્વ પક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યો એટલે પૂર્વ પક્ષી એવું ઈચ્છે છે કે ભક્તિની શ્રૌત રૂપતાને તમે એક્સપ્લેન કરો કે શ્રુતિ દ્વારા તમારી ભક્તિ આવી કઈ રીતે સિદ્ધ થાય છે. તો શ્રૌતસ્ય અસ્ય વિષયસ્ય શ્રુત્યર્થ મીમાંસયા એવ નિર્ધારણ કર્તું શક્યમ, એટલે શ્રુતિ વચનોના અર્થની મીમાંસા કરીને જ આ વાતનું નિર્ધારણ કરી શકવું પોસિબલ છે. એટલે તથૈવ ઉત્તર પક્ષમ આરભંતે, એટલે એ જ રીતે ઉત્તર પક્ષનો પણ પ્રારંભ છે. એ શ્રુતિ વચનોના તાત્પર્યથી ભક્તિ કઈ રીતે આનંદ ધર્માંશ ભૂતા સિદ્ધ થઈ શકે એ જ કોન્ટેક્સમાં પુરુષોત્તમજી કરવા માંગી રહ્યા છે. વિષયને ડેવલપ કઈ રીતે કર્યું છે એના વિષયમાં વિવેચન છે. એના ઉપર હા સ્વતંત્ર નથી કહી રહ્યા, પણ પુરુષોત્તમજીના ઉત્તરમાં આ 5 જવાબ આ રીતે મળે છે એવું શ્યામગતાજીએ એનું એ રીતે ક્લાસિફિકેશન અહીંયા કર્યું છે. કારિકામાં પુરુષોત્તમજી એ રીતે મેન્શન નથી કર્યા, પણ ઉત્તર આપી રહ્યા છે એની પેરેગ્રાફિંગ શ્યામગતાજી આ 5 જવાબમાં કરી છે. ઇતિ પ્રાપ્તે અભિધીયતે ઇત્યાદિના અસંગતમ ઇત્યનેન, આ જે આખો ઉત્તર પક્ષ છે એ ઇતિ પ્રાપ્તે અભિધીયતે ત્યાંથી લઈને અને અસંગતમ ત્યાં પર્યંત મૂળની અંદર આપણને મળશે. ઇદમત્ર પ્રથમતો અનુસંધેયમ, હવે અહીંયા સૌથી પહેલા શ્યામગતાજી હવે આજે વચમાં વિચાર કરી રહ્યા છે એ હરિ વિષયિકા આ પોઈન્ટ ઉપર કરી રહ્યા છે. પછી એ પુરુષોત્તમજીના ઉત્તર પક્ષ ઉપર વાત જશે. તો ઇદમત્ર પ્રથમતો અનુસંધેયમ યત શ્રુતિ સ્મૃતિ સૂત્ર સંદેહ વારકે શ્રી ભાગવતે પ્રતિપાદિતમ. હવે સૌથી પહેલા અહીં આ વિષયનું અનુસંધાન કરવું જોઈએ કે જે વાત આપણને શ્રુતિ સ્મૃતિ સૂત્ર ત્રણેયના સંદેહ નિવારક કરનારા ભાગવત શાસ્ત્રની અંદર મળે છે. તો શ્રુતિથી વેદ છે, સ્મૃતિથી ગીતા છે, સૂત્રથી બ્રહ્મસૂત્ર છે. તો વેદ, ગીતા, ભાગવત અને બ્રહ્મસૂત્ર એ 4ના એક વાક્યતાથી અર્થ પ્રકટ કરવું એવી જે મહાપ્રભુજીની સિદ્ધાંત નીતિ છે એને ધ્યાનમાં લઈને પહેલા એ વાત વિચારવી જોઈએ કે ભાગવતે આ વિષયમાં ડિસિઝન શું આપ્યો છે. એના પછી હવે ભાગવતનું ડિસિઝન શ્રુતિ સ્મૃતિ અને પુરાણથી ડિરાઈવ કઈ રીતે થાય છે એનો વિચાર તો પુરુષોત્તમજી મૂળ ટેક્સ્ટની અંદર કર્યો છે. શું હા, તો એ તો ટુ બી અન્ડરસ્ટુડ છે ને કે તમે વાંચનારા એને ત્યાંથી આવી રીતે સમજી લેવું જોઈએ, નહીં તો પ્રકરણ ગ્રંથ થઈ જાય ને. તો ફિલ ઇન ધ બ્લેન્ક ટીકાકાર કરે તો અહીંયા શ્રુતિ સ્મૃતિ સૂત્ર સંદેહ વારકે શ્રી ભાગવતે પ્રતિપાદિતમ. હવે આ વિષયમાં જે ભાગવતનું વચન છે એને ધ્યાનમાં લેવું જોઈએ. હરિ વિષયિકા ભક્તિ, બસ આટલા શબ્દ ઉપર આ બધો ખેલ અહીંયા ચાલી રહ્યો છે.
વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિતો. વાસુદેવ ભગવાનમાં ભક્તિ યોગ પ્રયોજિત છે. જનયતિ આશુ વૈરાગ્યમ જ્ઞાનમ યત્તત અહેતુકમ. અને જે ભક્તિ યોગ વાસુદેવ ભગવાન પ્રતિ પ્રયોજિત હોય એ જલ્દી જ જ્ઞાન વૈરાગ્ય આદિને પેદા કરે છે અને એવી અહૈતુકી ભક્તિ પણ પેદા કરે છે. વદંતિ તત્વવિદઃ તત્વમ યજ્ઞાનમ અદ્વયમ. હવે આ વાસુદેવ છે કોણ? વાસુદેવ ભગવાન પ્રતિનો ભક્તિ યોગ. તો આમાં જેમ હરિ વિષયિકા, આ જે વિશેષણમાં જેમ આપણે ભક્તિના વિષય હરિને કહી રહ્યા છીએ એ રીતે અહીંયા ભક્તિ યોગનો વિષય વાસુદેવને કહી રહ્યા છે. એના ઉપર કહી રહ્યા છે કે વદંતિ તત્વવિદઃ તત્વમ યજ્ઞાનમ અદ્વયમ. હવે એ જે વાસુદેવ ભગવાન છે એ કોણ છે? વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત. વાસુદેવ ભગવાનના પ્રતિ આ ભક્તિ યોગ પ્રયોજિત છે. મતલબ કે વાસુદેવ ભગવાન આ ભક્તિ યોગના વિષય છે. એનું પરિણામ એ ભક્તિ યોગનું શું આવે છે? તો જનયતિ આશુ વૈરાગ્યમ. એ ભક્તિ યોગ જે ભગવાન વાસુદેવ પ્રતિ પ્રયોજિત છે એના પરિણામના સ્વરૂપમાં આશુ એટલે જલ્દી, જનયતિ એટલે પેદા કરે છે. શું પેદા કરે છે? તો વૈરાગ્ય, જ્ઞાન અને અહેતુકી ભક્તિ. હવે એ વાસુદેવ ભગવાન કોણ છે એનો પરિચય ભાગવત આગળના વચનથી આપે છે કે વદંતિ તત્વવિદઃ. તત્વવિદો જે છે એ વાસુદેવ ભગવાનના વિષયમાં શું કહે છે કે તત્વમ યદ જ્ઞાનમ અદ્વયમ. કે એ તત્વને તમે અદ્વૈત જ્ઞાનથી જાણો છો. અદ્વૈત જ્ઞાનથી એ તત્વને તત્વવિદો જાણે છે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. હવે આ જે તત્વવિદો અદ્વૈત બુદ્ધિથી જેને ઓળખે છે એ તત્વ 3 પર્સ્પેક્ટિવ વાળો છે: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તત્શ્રદ્ધાનાઃ મુનયો જ્ઞાન વૈરાગ્ય યુક્તયા પશ્યંતિ આત્મનિ ચ આત્માનમ ભક્ત્યા શ્રુતિગ્રહીતયા. હવે જે શ્રદ્ધા રાખનારા મુનિઓ છે જેમની અંદર જ્ઞાન અને વૈરાગ્ય છે, જ્ઞાન વૈરાગ્યથી જે મુનિઓ યુક્ત છે એ લોકો પોતાની જ આત્માની અંદર ભક્તિ દ્વારા, શ્રુતિ દ્વારા ગ્રહિત આત્માને એટલે કે બ્રહ્મ, પરમાત્મા, ભગવાન શબ્દથી વાચ્ય તત્વને જોડે છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયાઃ ક્ષીયંતે ચ અસ્ય કર્માણિ દ્રષ્ટેવ આત્મનિ ઈશ્વરે. હવે જ્યારે જીવ પોતાની આત્મામાં એ ઈશ્વરનું દર્શન કરી લે છે ત્યારે એની બધી જ હૃદય ગ્રંથિઓ જે છે એ તૂટી જાય છે. એના બધા જ સંશયોનું નિવારણ થઈ જાય છે અને એના જેટલા પણ કર્મો છે એ બધા નષ્ટ થઈ જાય છે. સત્વમ રજઃ તમઃ ઇતિ પ્રકૃતેઃ ગુણાઃ તૈઃ યુક્તઃ પરઃ પુરુષઃ એકઃ ઇહ અસ્ય દત્તે. હવે સાત્વિક, રાજસ, તામસ એ 3 પ્રકૃતિના ગુણ છે. એ પ્રકૃતિને એ પરમ પુરુષ ભગવાન ધારણ કરે છે. એટલે ક્ષેત્ર કે વિભાગ યોગમાં કયા પ્રમાણે એ પ્રકૃતિની અંદર બીજદાતા પિતામહમ, એવી રીતે એની અંદર હું બીજનું સ્થાપન કરું છું પુરુષ રૂપથી. તો અસ્ય દત્તે સ્થિત્યાદયે હરિ વિરંચિ હર ઇતિ સંજ્ઞાઃ શ્રેયાંસી તત્ર ખલુ સત્વતનોઃ નૃણામ સ્યુઃ. તો હરિ, વિરંચિ, હર એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ 3 સ્વરૂપથી ભગવાન એ પ્રકૃતિના જે 3 ગુણો છે એના બીજદાતા પિતા બનીને પ્રકૃતિજન્ય 3 ગુણોના નિયામક તરીકે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ 3 રૂપથી અધિષ્ઠિત થાય છે. હરિ એટલે વિષ્ણુ, વિરંચિ એટલે બ્રહ્મા, હર એટલે મહાદેવ. તો શ્રેયાંસી તત્ર ખલુ સત્વતનોઃ નૃણામ સ્યુઃ. હવે એમાં સાત્વિક ગુણના અધિષ્ઠાતા જે વિષ્ણુ છે એ સત્વનો શરીર છે. સત્વતનોઃ મતલબ કે એ સાત્વિક ગુણના અધિષ્ઠાતા હોવાને કારણે એમનું જે તનુ છે, એમનું જે શરીર છે એ સત્વાત્મક છે. એ સત્વાત્મક તનુથી પછી વાસુદેવ રૂપ ભગવાન પ્રગટ થાય છે. તો વાસુદેવ પરાહ વેદાઃ, વાસુદેવ પરાહ મખાઃ, વાસુદેવ પરાહ યોગાઃ, વાસુદેવ પરાહ ક્રિયા, વાસુદેવ પરમ જ્ઞાનમ, વાસુદેવ પરમ તપઃ, વાસુદેવ પરો ધર્મો, વાસુદેવ પરા ગતિ. તો હવે જ્યારે ભગવાન લોકોના શ્રેય માટે સાત્વિક, રાજસ અને તામસ ગુણના અધિષ્ઠાતા તરીકે
બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ ત્રિગુણાત્મક અવતારોને પ્રકટ કરે છે. આ ત્રણે આપણે ત્યાં વિભૂતિ રૂપ નથી, ઈશ્વર કોટી છે. તો ઇન્દ્રાદિ દેવતાઓનો જે સ્ટાન્ડર્ડ છે એ બ્રહ્મા, વિષ્ણુ અને શિવનો સ્ટાન્ડર્ડ નથી. તો આ ત્રણે જેમ અન્ય ભગવાનના અવતારો છે એ રીતે ઈશ્વર કોટીના ભગવદ અવતારો છે. તો એ 3 અવતારોને ભગવાન જે છે એ લોકોના શ્રેય માટે પ્રગટ કરે છે. કેમ કે લોકો પ્રાકૃત છે, ગુણજન્ય છે, જે વાત સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી સ્પષ્ટ કરી છે. તો હવે ભગવાન એમાં જે વિષ્ણુ જે સાત્વિક ગુણના શરીરને ધારણ કરેલા છે એમના દ્વારા વાસુદેવ રૂપમાં પ્રગટ થાય છે, એટલે કૃષ્ણાવતારના રૂપમાં પ્રગટ થાય છે, પણ એ પૂર્ણાવતારના રૂપમાં પ્રગટ થાય છે. તો નારાયણ, વિષ્ણુ અને વિષ્ણુના અવતાર તરીકે ભગવત પ્રાકટ્ય છે સાત્વિક રૂપથી. મૂળમાં તો બધા અવતારો નારાયણમાંથી જ પ્રગટ થાય છે. હા, પણ ત્રિગુણાત્મક જ્યારે થાય છે ત્યારે વિષ્ણુ અને નારાયણ એ બંનેનું એક જ સ્થાનીયતા છે, એક સ્થાનીયતા છે, સાત્વિક અધિષ્ઠાતા હોવાને કારણે. હા, મહાવિષ્ણુ અને નારાયણ બંને એક જ વાત છે. કેમ કે ફરીથી પ્રમેયરત્ન સંગ્રહમાં જે સ્લાન્ટ લાઇન્સ છે એ એક રૂપતા છે, કાર્યભેદ છે, કેવળ સ્વરૂપ ભેદ નથી, કાર્યભેદના કારણે. લોકોનું શ્રેય કરવા માટે. એમાં જે સાત્વિક તનુને મનુષ્યોના ઉદ્ધાર માટે ભગવાન ધારણ કરે છે એ ભગવાનનું વિષ્ણુ રૂપ છે. કેમ કે સાત્વિક ગુણના અધિષ્ઠાતા છે નારાયણ અને મહાવિષ્ણુ. હવે એમાંથી વાસુદેવના રૂપમાં ભગવદ અવતાર થાય છે. તો કૃષ્ણાવતાર તો વિષ્ણુનો જ અવતાર છે ને. હા, પ્રોસીજર જે છે એ ઉત્પત્તિની આ જ છે. જેમ ભગવાન માયા દ્વારા જગત રૂપ થયા, ભગવાન માયા દ્વારા જગત રૂપ થયા, આમાં ભગવાનનું ઉપાદાનત્વ ઘટી ગયું? નથી ઘટ્યું. સર્વભવન સામર્થ્ય રૂપા માયાનું આ કામ છે કે એ ભગવાનની સાત્વિક ચેતસ અને આનંદને કાર્ય રૂપમાં પ્રકટ કરે. જેમ ઇલેક્ટ્રિસિટી જે છે એને પંખો જનરેટ કરે હવાના રૂપમાં. હવે હવા ફેંકવાનું કામ પંખાનું નથી, ઇલેક્ટ્રિસિટીથી એની અંદર સામર્થ્ય પ્રકટ થઈ રહ્યું છે, પણ ઉપકરણ આ છે. એવી રીતે માયા ઉપકરણ છે, ભગવાનનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો જ્યારે ભગવાન પોતાના સદંશ, ચિદંશ અને આનંદાંશનું વ્યાકરણ કરવા માંગે છે ત્યારે જેમ માયા દ્વારા કરે છે, તો એનાથી માયા દ્વારા થતું હોવાને કારણે ભગવાન નથી કરી રહ્યા એવો એનો મતલબ નથી થઈ જતો. એ એનું ઉપકરણ છે. એવી રીતે પોતાના બધા જ અવતાર રૂપોને પ્રકટ કરવાનું કાર્ય ભગવાન નારાયણ થ્રુ કરે છે. નારાયણ એમનો ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો પ્રત્યેક અવતાર જે છે એ નારાયણ રૂપી ઇન્સ્ટ્રુમેન્ટથી થાય છે. અવતાર પ્રાકટ્યનું એક ક્રમ. કેમ કે ભગવાન પાસે અન્ય કાર્યોના પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે. તો પ્રત્યેક કાર્યને ભગવાન અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટથી પ્રકટ કરે છે. જેમ એક જ ઇલેક્ટ્રિસિટી બલ્બથી લાઇટ પ્રકટ કરે છે, હવા પ્રકટ કરવાનું કાર્ય પંખાથી કરે છે, પણ થાય છે બધું એક જ ઇલેક્ટ્રિસિટી. મેઇન સ્વિચ ઓફ કરો તો બધા ઇન્સ્ટ્રુમેન્ટ બંધ થઈ જાય. એવી રીતે ભગવાન ઘણા બધા કાર્યોને પ્રકટ કરે છે. એ બધા જ કાર્યો અલગ અલગ ઉપકરણો દ્વારા પ્રકટ કરે છે, જેમાં અવતાર પ્રાકટ્યનું કાર્ય એમાં નારાયણ ઉપકરણ છે. જેમ જગતને પ્રકટ કરવાનું કાર્ય સર્વભવન સામર્થ્ય રૂપા માયા શક્તિ દ્વારા જ ભગવાન કરે છે. એના વિના પણ ભગવાન કરી શકે છે, પણ કેમ માયા દ્વારા કરે છે? કેમ કે એનું ડિપાર્ટમેન્ટ છે, તો એના દ્વારા કરે છે. એ રીતે જ્યારે ભારતમાં પૂર્ણ અવતાર રૂપે પ્રગટ થાય એ પણ નારાયણમાંથી જ થાય, નારાયણ દ્વારા થાય. નારાયણ દ્વારા એના કારણે કે સામર્થ્યમાં ઘટાડો છે. એનો મતલબ એવો નથી થઈ જતો કે અવતારની અંદર કોઈ પ્રકારની પરિચ્છિન્નતા આવી ગઈ. જેમ ભગવાનની ઉપાદેયતા સર્વભવન સામર્થ્ય દ્વારા સદંશ કે ચિદંશને પ્રગટ કરવાથી ઓછી નથી થઈ જતી.
એનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનું કામ છે. અત્યાર સુધી જસ્ટ હું કહું છું કે અમે વિચારતા હતા કે 24 અવતારો જે થયા એમાં જે કૃષ્ણ અવતાર છે ને એ કોઈ અંશ સમજીએ છીએ અમે, અને પૂર્ણ તો અવતાર જે છે એ અવતારીનો અવતાર છે અને એ નારાયણમાંથી નથી હોતો એવી મારી સમજ હતી. ઇન્સ્ટ્રુમેન્ટ એમાં પણ નારાયણ જ છે. ભગવાનની એમાં એ ચોઈસ છે કે કોઈક અવતારોમાં હું મારા બધા ગુણોને પ્રકટ ના કરું અને કોઈક અવતારમાં બધા ગુણોને પ્રકટ કરું. જેમ રામચંદ્રજીને પણ મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ કહી રહ્યા છે, રામ અને કૃષ્ણ બંને. પણ આપણા ઉપાસ્ય રામ નથી બનતા, કૃષ્ણ જ બને છે. તો શું એનાથી રામચંદ્રજીની પૂર્ણ પુરુષોત્તમ છે ઓછી થઈ ગઈ? નથી થઈ. પણ એ એટલે નથી બનતા કેમ કે એ રૂપમાં ભગવાને પોતાની પૂર્ણ પુરુષોત્તમતાને હર સમય પ્રકટ નથી રાખી, ક્યારેક પ્રકટ રાખી છે. એટલે હજી પણ હું ક્લિયર કરું કેમ કે એટલા માટે પણ એ વાત અમે સમજ્યા કે એક તો પૂર્ણ અવતાર થાય છે એ કોઈક વાર થાય છે જયારે ભગવાનની ઈચ્છા થાય ત્યારે, બરાબર. અને બીજું કે ભક્તોના ઘરમાં અવતાર થાય છે એ પણ પૂર્ણ અવતાર થાય છે. દરેક વખતે તમે નારાયણમાંથી સમજશો. દાખલા તરીકે આપણા ઘરમાં ઠાકોરજી પ્રાગટ્ય થયું, આપણે પધરાયા, એ અવતરણ નથી ને. ભગવાન જે છે એ આ રૂપથી તો કેવલ એક જ ઈચ્છાથી પ્રગટ થઈ રહ્યા છે. અહીંયા ઈચ્છાઓનો કોઈ સંપુટ નથી પ્રગટ થઈ રહ્યો. પણ ભગવાન વાસુદેવ રૂપથી, કૃષ્ણ રૂપથી જયારે પ્રકટ થાય છે ત્યારે એક કાર્ય માટે પ્રકટ નથી થતા. મુખ્ય કાર્ય એક છે એમાં કોઈ ડાઉટ નથી ભક્તોદ્ધારનો, પણ બીજા પણ અન્ય કાર્યો ભગવાન કરી રહ્યા છે. હવે એમાં ભગવાન પોતાની વ્યૂહરૂપતા પણ પ્રકટ કરે છે. તો જયારે વ્યૂહરૂપતા પ્રકટ કરે છે તો હવે પૂર્ણતામાં વ્યૂહરૂપતા આવી તો એ ક્યાંથી આવશે? એને તો નારાયણથી જ લાવવી પડશે ને. પૂર્ણમાં તો બધું હોય જ, પણ ભગવાન આખા કૃષ્ણ ચરિત્રમાં પોતાની પૂર્ણતા નથી પ્રકટ રાખી. તો હવે જયારે મથુરા પધાર્યા પછી ભગવાને વાસુદેવ વ્યૂહ રૂપ પ્રકટ રાખ્યું કે પછી સંકર્ષણ વ્યૂહ ભગવાને પ્રકટ કર્યું, એ બધા વ્યૂહરૂપતાનું પ્રાકટ્ય અને ભગવાનની પૂર્ણતા જે શુદ્ધ ભક્તો પ્રત્યે ઓલવેઝ પ્રકટ છે, એ બંનેનું સામંજસ્ય નારાયણ વિના કેવી રીતે પોસિબલ છે? અને જે ભક્તોના ઘરમાં એક જ છે, બધી વાત એક જ છે, એમાં વ્યૂહરૂપતાનું પ્રાકટ્યનો કોઈ સ્કોપ જ નથી. કેમ કે અહીંયા તો ભગવાન એના ઉદ્ધરિષ્યામી એવી એક જ આકાંક્ષાથી પ્રકટ થાય છે. તો ભગવાનને અન્ય કોઈ કાર્ય આપણા ઘરમાં વિરાજીને કરવાના નથી. કોઈ રાક્ષસોને મારવા જવાનું નથી, કોઈ કુલ પેદા નથી કરવાનો, કોઈ રાજ્યનું એસ્ટાબ્લિશમેન્ટ નથી કરવાનું, કાંઈ નથી કરવાનું. તો ભગવાન આપણા ઘરમાં જયારે પ્રકટ થાય છે તો કેવલ એક ઈચ્છાથી પ્રકટ થાય છે. જયારે વાસુદેવ રૂપથી ભગવાનનું પ્રાકટ્ય છે ત્યારે ભગવાનની કેવલ એક ઈચ્છા નથી પણ મલ્ટિપલ ઈચ્છાઓ છે. મુખ્ય ઈચ્છા એક છે પણ અન્ય પણ કાર્યો ઘણા બધા ભગવાને કરવાના છે. તો એ જે પ્રકારે ભગવાનને જયારે જે કાર્ય કરવું છે એ કાર્યના માટે નારાયણ દ્વારા ભગવાનનું પ્રાકટ્ય છે. ભક્ત પરક જયારે છે તો એ સાક્ષાત અવતારી પુરુષ છે અને વ્યૂહરૂપતા ધારણ કરે છે તો નારાયણના વાસુદેવ અવતાર તરીકે કરે છે. પૂર્ણ અવતારીનું શુદ્ધ પ્રાકટ્ય, એમાં તો બીજું કોઈનો કોઈ આવશ્યકતા નથી. પૂર્ણ પુરુષોત્તમ. કેમ કે અહીંયા અન્ય કાર્યની કોઈ પ્રયોજકતા નથી. ફરક એટલો છે. કેમ કે નહીં તો ત્યાં વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન આ 4 વ્યૂહના કાર્યોની ઉપપત્તિ સંભવી નહીં શકે, જેના કારણે મહાપ્રભુજી તો પણ ડિફરન્શિએટ કરી રહ્યા છે કે મથુરાનું પ્રાકટ્ય અલગ છે અને ગોકુલનું અલગ છે અને પછી બે એક થઈ ગયા છે. તો આપણે આપણા ઘરમાં જયારે ઠાકોરજીનો જન્મ મનાવીએ છીએ તો મથુરાનો જન્મ નથી મનાવતા, ગોકુલનો પ્રાકટ્ય મનાવીએ છીએ. કેમ કે મથુરાનો જન્મ વાસુદેવ વ્યૂહનો જન્મ છે, પુરુષોત્તમ પ્રાકટ્ય નથી. પુરુષોત્તમ પ્રાકટ્ય યશોદાજીના ઘરમાં છે. હા, જેમ ગીતાજીનો ઉપદેશ કર્યું તો પૂર્ણ પુરુષોત્તમ રૂપથી કર્યું છે, ત્યાં વાસુદેવ વ્યૂહથી ઉપદેશ નથી થયો કેમ કે શ્રુત્યાર્થનું પ્રકાશન છે. અક્ષર બ્રહ્મ અને નારાયણ કાર્ય ભેદ છે, સ્વરૂપ ભેદ નથી. અને પુરુષોત્તમ અને અક્ષર બ્રહ્મ પણ કાર્ય ભેદ છે, સ્વરૂપ ભેદ નથી. અક્ષર બ્રહ્મ કોઈ ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી નથી. નારાયણની જે ઉપાસના અને નારાયણની જે ભક્તિ કરે છે પૂર્ણ બ્રહ્મની ભક્તિ કહેવાય? ના કહેવાય ને, ના જ કહેવાય. જેમ અક્ષર બ્રહ્મની મુક્તિ પુરુષોત્તમ પ્રાપક થોડી કહેવાય.
ડેફિનેટલી ના કહેવાય. પોતાના અંશ, ચલો આપણે એમ સમજીએ કે નારાયણ એક અંશ છે, અક્ષર એક ભગવાનનો અંશ છે, કાર્ય અંશ નથી, પ્રભુ જ મતલબ એ રૂપે થયા છે. કાર્ય ભેદ છે સ્પેસિફિક, કેમ કે અંશ કહેવાથી તો ભેદ થઈ જાય છે, એટલે હું કરેક્ટ કરી લઈશ. આનંદ કે એમનું કાર્ય પૂરતી જ એમની ભગવાનના શરીરનું એક ડિપાર્ટમેન્ટ છે, અક્ષર અને નારાયણ બંને. અને અક્ષર અંતર્ગત કાલકર્મ સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ પણ એ પણ ડિપાર્ટમેન્ટ એક જ ઘરના 5 રૂમ છે. એટલે જ્યાં અંશભૂતતાનો વિચાર અંશ નથી. એટલે જ આપણે કાલના આદિદૈવિક સ્વરૂપ ભગવાનને કહી રહ્યા છીએ ને, જેમાં એક ઘર છે, આના 5 રૂમ છે, તો ઘર એક જ છે. અંશ થઈ જાય તો અલગ પાર્ટ થઈ જાય. એટલે પછી તેઓ નારાયણમાંથી પ્રભુ પ્રાગટ્ય. હા, તો ભગવાન એ કામ પોતાના આ ડિપાર્ટમેન્ટથી કરે છે, એટલો જ બસ એનો મતલબ છે. એમાં કોઈ ભેદ નથી પ્રકટ થઈ જતો. હા, બસ કાર્યભેદ છે, ફંક્શનલ ડિફરન્સ છે. કાલકર્મને બી આપણે ભગવદ રૂપ જ ગણીએ. એક્ઝેક્ટલી. તત્વમાં ગણના આદિદૈવિક સ્વરૂપથી ભગવદ રૂપ જ છે. તો પૂર્ણ બ્રહ્મને ભજવું હોય તો કમ્પલસરી બ્રહ્મવાદ સમજવો જ પડે. એ તો કોઈ તો તમે વિભૂતિ સુધી જ પહોંચો. તમે ઘર જ નથી જોયું એનો મતલબ એવો થાય. સમજવું જ પડે. તો મહાપ્રભુને એટલું તમે ઘર જ નથી જોયો એવો મતલબ થાય. કાલ કર્મ સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ. રામચંદ્રજીને પૂર્ણ પુરુષોત્તમ એટલે પુષ્ટિના કાર્યથી કયું મહાપ્રભુજી? નહીં, ભગવાનની પૂર્ણતાનો પ્રાકટ્ય છે એવું જ મહાપ્રભુજી માને છે. દ્વિતીય સ્કંદ સુબોધનીમાં મહાપ્રભુજી આ શબ્દ જ યુઝ કર્યો છે કે રામચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ હાસ્યાવતાર. એ મને લાગે છે આપણા આચાર્ય એક જ હશે કે જે પૂર્ણ પુરુષોત્તમ, બાકી ઓવરઓલ તો બીજા આચાર્ય મર્યાદા પુરુષોત્તમ જ, બીજા વૈષ્ણવાચાર્ય બધી જગ્યાએ આની અંદર જેમ ચૈતન્યને ત્યાં પૂર્ણ પુરુષોત્તમ છે. રામચંદ્ર. હા, તો રામ અને કૃષ્ણનું સહોપાસન છે, આપણે પણ જેમ કરીએ છીએ એવી જ રીતના. તો એમાં વિભૂતિ પરકતા નથી રામચંદ્રજીમાં. અન્ય અવતારો જે છે એ વિભૂતિ રૂપ છે. વિભૂતિ પરકતાની મર્યાદાની જે મેન્ટેન કરી. આ તો મર્યાદા એ કાર્ય ભગવાને રૂપથી કર્યું છે, કરવા ઈચ્છ્યું છે, પરંતુ રાવણાદિક જે છે એ ભગવાનના ભક્તો છે, એમની ઉદ્ધારકતા ઉપર ક્વેશ્ચન થઈ જાય જો રામચંદ્રજીમાં વિભૂતિત્વનો સ્વીકાર કરી લઈએ તો. કેમ કે પછી જય વિજય તો ભગવાનના પાર્ષદ છે, તો એમની વૈકુંઠ પ્રાપ્તિમાં પ્રોબ્લેમ થઈ જાય. નહીં તો રામચંદ્રજીના બંને રૂપ છે. રામચંદ્રજી જો મર્યાદા પુરુષોત્તમ છે તો એ રૂપથી એમનું ધામ વૈકુંઠ નથી, સાકેત છે, સાકેત લોક છે. તો હવે જય વિજયને રામચંદ્રજી મારે તો જાશે ક્યાં એ લોકો? અને એ જ પાછી કૃષ્ણાવતારમાં પણ શિશુપાલને દંતવક્ત્ર બનીને આવી રહ્યા છે, અને હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુના રૂપમાં પણ આવી રહ્યા છે. તો પછી આપણને કન્સેપ્ચ્યુઅલ કન્ટિન્યુટી તો જોઈશે ને બધામાં, કે હવે એક જ રૂપને એક જ લોકોને ભગવાન 3 વખત 3 રૂપથી મારે છે. એ લોકો નથી બદલી રહ્યા, ભગવાનના રૂપો બદલી રહ્યા છે. તો હવે એમને ભગવાને માર્યું તો એમની ગતિ ક્યાં માનવાની? મર્યાદા જે કાર્ય કર્યું તે વ્યૂહરૂપથી માની શકાય. હા, એ જેમ ઠાકોરજીએ પણ વ્યૂહરૂપથી ઘણા બધા કાર્યો કર્યા એવી રીતે. પણ એનું પ્રપોર્શન કૃષ્ણાવતારમાં વધારે છે અને રામચંદ્રજીના અવતારમાં ઓછું છે. આટલો ફરક છે. એવું મહાપ્રભુજી તો નથી કહેતા, પણ મહાપ્રભુજીનું તાત્પર્ય ખાલી એટલું જ છે કે પુષ્ટિના કાર્યનું પ્રપોર્શન કૃષ્ણાવતારમાં વધારે છે, રામચંદ્રજીના અવતારમાં મર્યાદા કાર્યનું પ્રપોર્શન વધારે છે. એટલે કેમ કે ઠાકોરજીની અંદર જેટલી પણ ફિયર્સનેસ દેખાય છે ને એ પણ રામચંદ્રજીમાં નથી દેખાતી. મૃદુતા છે રામચંદ્રજીની અંદર. રાજા, તો ભક્તિની જે ડેફિનેશન છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ શુદ્ર સર્વતોથી સ્ત્રી, તો આમાં મહાત્મ્ય જ્ઞાન ખાલી જાણવા પૂરતી વાત નથી. કારણ કે જો એ પછી આવી રીતે કોઈ જગ્યાએ આપણને ભગવાનનો કોઈ ગુણ યાદ ના આવ્યો તો ત્યાં ભૂલચૂક થઈ શકે, થઈ જાય. તો મહાત્મ્ય જ્ઞાન કે એમ આટલું જાણી લીધું, હવે પતી ગયું, આપણે હવે ભગવાન ઠાકોરજી લઈને બેસી જઈએ એવી વાત નથી. ના થઈ તો શકે. બહુ ડીપ વસ્તુ છે કે તમે કોઈ બી જ્ઞાનનું વિસ્મરણ જો થયું તો તમે પરબ્રહ્મને નહીં પ્રાપ્ત કરી શકો. આ ના થાય. એટલું બધું અઘરું કાર્ય છે. ડેફિનેટલી. तुमने अपनी सेवा पद्धति में भी तो लाई हुए સવાલ જ નથી. કેમ કે તમારું સેવ્ય છે તો એનું ચોતરફા પરીક્ષણ તમારું હોવું જ જોઈએ છે.
તમે કોઈ ત્રીજું વ્યક્તિ આવીને કહે કે તમારો ભગવાન તો આવા પણ છે, અમને તો ખબર પણ નથી, એવું થોડી ચાલે. તો તમે ભક્ત થઈને ભગવાનના પ્રિય હોવાનું ક્લેમ કરો છો, અમે ભગવાનના જેમ સિલેક્ટેડ જ્યુઝ કે એવી રીતે ચોઝન પીપલ છીએ એવું આપણે કહીએ છીએ, અને પછી કોઈ આવીને કે નહીં કૃષ્ણમાં તો આવું પણ છે, અમને તો ખબર જ નથી, એવું થોડી ચાલે. એવું એક વખત અમારી સ્કૂલમાં ક્વિઝ કોમ્પિટિશન હતી, એમાં એક પ્રશ્ન આવ્યો કે સારંગ પાણી કોને કહેવાય. તો હવે ત્યારે નાની હતી હું, મને ધ્યાનમાં પણ નતું, ને ત્યારે મને કોઈ કેવું કીધું કેમ તું તો કૃષ્ણની પૂજા કરે છે, તને નથી ખબર ભગવાનના ધનુષનું નામ સારંગ, આવું થાય. તો સારંગ પાણી ઠાકોરજીનું નામ છે, ઠાકોરજીના ધનુષનું નામ સારંગ છે. તો ઠાકોરજી જેને પોતાના શ્રીહસ્તમાં ધારણ કરે છે સારંગ, એ સારંગ પાણી આ ભગવાનનું નામ છે. આવું મને પણ કહ્યું, તને નથી ખબર તું કૃષ્ણ ભક્ત છો. આવું થાય કે તમે તો ભક્ત છો, આટલું બધું કરો છો, તમને નથી ખબર, આવું થઈ જાય. ઇન્સલ્ટ છે ને, એવું લાગે. એટલે આપણને ખબર હોવી જોઈએ, કહેવાનો મતલબ એ છે. ઠાકોરજીના વિષયમાં આપણને બધું ખબર હોવી જોઈએ, બધું ખબર હોવી જોઈએ. ઠાકોરજી સાથે આપણે વ્યવહારમાં હોઈએ ત્યારે પણ, જ્યારે પર્સનલાઇઝ થઈ જાય ભગવાનના વિષયમાં આપણને બધું ખબર હોવી જોઈએ. પ્રોબ્લેમ ક્રિએટ થાય તો આપણને એની સમજ હોવી જોઈએ 100%. એ જેમ આજ બધી નાની નાની ચીજો છે કે ભક્તને સંસાર નિવૃત્તિની કામના થાય જ કેમ, તો તમે જેની ભક્તિ કરો છો એની તો અવિદ્યા શક્તિ છે. આ તો જેમ ભક્તિ શક્તિ છે, પુષ્ટિ શક્તિ છે, વિદ્યા શક્તિ છે, એમાં વિદ્યા શક્તિ પણ છે. તો એની અંદર હીનતાની બુદ્ધિ આવે તો ભગવત શક્તિની અંદર સિલેક્ટિવ અપ્રોચ આવ્યો, એને મહાપ્રભુજી સગુણતા કહી રહ્યા છે, સોપાધિકતા કહી રહ્યા છે. તો નિરૂપાધિકતા તો એ છે કે ભગવાનના પ્રત્યેક પક્ષને તમે એકસરખી રીતે એપ્રિશિએટ કરો. આ તમારું આ રૂપ સારું છે, આ રૂપ સારું નથી, આ શક્તિ સારી છે, આ શક્તિ સારી નથી. થઈ શકે એવું, પણ ફલાવસ્થામાં થઈ શકે. એને ભક્તિના એન્સર્કલમાં એને ગણવી પડે. હા, પણ આપણી પાસે એવી છૂટ મહાપ્રભુજી આપણને નથી આપી રહ્યા. ભગવાન આપણી પાસે એવી અપેક્ષા રાખે કે નહીં તમે અત્યારે આ બધું ભૂલી જાઓ, જેમ યશોદાજીને એને કીધું કે આ બધું ભૂલી જાઓ, અત્યારે ખાલી આપણે વાત્સલ્ય રાખીએ બસ, તો કઈ વાંધો નથી. પણ આપણી પાસે સંપ્રદાયના ફોરમની અંદર એ પરમિશન નથી આવું કરી શકવાનું. તો એ ખાલી એક રસના કોન્ટેક્સમાં નથી, પણ ભગવાનના વિષયમાં આપણને બધું ખબર હોવી, આંતર બાહ્ય ડોલન એવરીથિંગ. આપણને ભગવાનના વિષયમાં બધી વાત ખબર હોવી જોઈએ, બધી લીલા ખબર હોવી જોઈએ, બધી ક્રિયા ખબર હોવી જોઈએ, એમના બધા રૂપ ખબર હોવા જોઈએ, એમના બધા પરિકર ખબર હોવા જોઈએ, એમના વિષયમાં આપણને બધું જ ખબર હોવું જોઈએ. હેતા નહીં ગણવાની. આપણને ખબર જ ના હોય તો આ પ્રકારની બુદ્ધિ પ્રકટ થાય ને આપણી. તો આ સંસાર કોઈ બીજાએ બનાવ્યું છે તો તમને ગંદુ લાગવું જોઈએ, તમારા જ ઈષ્ટે બનાવ્યું છે તો કેમ તમને ખરાબ લાગે? લીલા દ્રષ્ટિમાં તો ના ચાલે ને. જેમ આપણા નજીકનો કોઈ વ્યક્તિ હોય, એના જીવનમાં કંઈ ઘટિત થઈ જાય ને આપણને ખબર ના હોય તો આપણને કેવું લાગે કે મને કીધું પણ નહીં, મને ખબર પણ ના પડી. એવું ઠાકોરજી ના તમને નથી ખબર, એવું તો લાગે. ઠીક છે. શાંતાકારમ ભુજગ શયનમ જે સ્વરૂપ છે એટલે એ કૃષ્ણ કે વિષ્ણુ વિષ્ણુ, નારાયણ અને કૃષ્ણ ત્રણેય આવી ગયા. એટલે લક્ષ્મી સહસ્ત્ર લીલા બી એટલે મહાપ્રભુજી. હા, કાર્યભેદ છે, સ્વરૂપ ભેદ નથી. મુક્ત્યર્થ તમે ટ્રીટ કરો તો એ વિષ્ણુ થઈ જાય, અવતારાર્થ રૂપ હોય તો નારાયણ થઈ જાય, ને નિરૂપાધિક સ્વરૂપ હોય તો કૃષ્ણ થઈ જાય. પણ આ પ્રાગટ્ય જે થયું પૂર્ણ, એમાં નારાયણ અને વિષ્ણુને ક્લોક કરી દે. મહાવિષ્ણુ અને નારાયણ બંને અલગ છે જ નહીં, એક જ છે. કાર્યભેદ છે કે કોઈ જીવ બાલબોધમાં કહ્યા પ્રમાણે પરાર્થ મુક્તિ પ્રાપ્ત કરવા માટે જો અર્ચન કરે તો વિષ્ણુ રૂપથી ભગવાન એને મોક્ષ આપે, આટલો ફરક છે બસ. આપણે આજુબાજુ લોકો કૃષ્ણનું મંદિર હોય ગામમાં તો કેવી રીતે કરે? હા, કે અમે તમારી નવદા ભક્તિ કરીએ છીએ, અમને ફલના રૂપમાં તમે મોક્ષ આપી દેજો. તો સ્વરૂપ ભલે ત્યાં કૃષ્ણ દેખાઈ રહ્યા છે, પણ તમે ઉપાસન મુક્ત્યર્થ જો કરો છો તો કૃષ્ણ ભક્તિ આપવા માટે નથી પ્રકટ થતા, તો વિષ્ણુ રૂપથી તમને મોક્ષ આપે છે.
કેમ કે વિષ્ણુ રૂપથી તો 10 અવતારો ભગવાનના જ રૂપો છે ને. કાર્ય ભેદ તો થઈ જ જાય. એટલે તમે કૃષ્ણની મૂર્તિ રાખીને ને તંત્રોપાસન કરવા લાગો તો એનાથી ફલ પરબ્રહ્મની પ્રાપ્તિ ના થાય. વિષ્ણુ રૂપથી મોક્ષ જ પ્રાપ્ત થાય. એવું આપણા ઘરમાં પ્રભુ બિરાજે છે અને એક જ કાર્ય આપણે કરવાનું છે એ ભક્તિ આપવાની. એ જેમ બહાર બિરાજતો એ મુક્તિ માટે અભિલાષા કરતા હોય આપણે અભિલાષા ભક્તિ વધે કે થાય એની હોવી જોઈએ. હા, હોવી જોઈએ. આપણા સંકલ્પથી તો ભગવાન સંકલ્પ કરે ને. આપણો સંકલ્પ એવો હોય કે મને ભગવાનથી મોક્ષ મળે તો તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે અને તમે પુષ્ટિમાર્ગીય પદ્ધતિથી સેવા કરો પણ મુક્તિની ભાવનાથી કરો તો એ વિષ્ણુ બનીને તમને ફલ આપશે. તો એનાથી 100% એ કઈ ખંડપાઠ ચોકી લગાવી દેવાથી કઈ પુષ્ટિમાર્ગ થોડી થઈ જાય છે. वैसे भी अपना लक्ष्मी रहित तो प्रश्न है ही नहीं, कभी नहीं है, कोई भी नहीं. ठाकुर जी की श्री है वो तो अलग है. सदा लक्ष्मी सहित ही है, कोई भी लीला है. हाँ हाँ જેટલું પણ ભક્તો ધારાર્થ છે બધું પૂર્ણ પુરુષોત્તમ રૂપથી છે. ભક્તિના અવાંતર અંગો તરીકે થતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી એમાં. કેમ કે પંચપર્વ વિદ્યાના કાર્યોમાં ભક્તિથી સ્વરૂપ વિસ્મૃતિનું નિવારણ થાય છે. એટલે યોગ હોય કે તપ હોય કે સાંખ્ય આદિ હોય એનું ભક્તિ સાથેનું સામંજસ્ય આપણે કોઈના કોઈ અંગથી કરી જ લેતા હોઈએ છીએ. જેમ સાંખ્ય અને યોગને ઠાકોરજીના કુંડલ કહી દીધા, કર્મ અને જ્ઞાનને ઠાકોરજીના કપોલ કહી દીધા. તો આપણે જે કોઈ પણ પ્રક્રિયા કરી રહ્યા છીએ એનાથી એનું પરિણામ દેખાઈ રહ્યું છે, પણ શુદ્ધ માર્ગનું સ્વરૂપ જો તમે એને આપવા જાઓ તો એ વિભૂતિપરક થઈ જાય. અંગના રૂપમાં તો શાસ્ત્રીય કર્મો પણ આપણે કરીએ છીએ. તો સાંખ્ય ભગવાનના સ્વરૂપના તત્વજ્ઞાન માટે આપણે સાંખ્ય માર્ગનું કપિલદેવજીની સાંખ્ય ગીતાનું તો અનુસરણ કરીએ છીએ આપણે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ એમાં જ આપણી દ્રઢ નિષ્ઠા સ્થિર થઈ ગઈ તો આપણો અધિકાર કંઈક બીજો છે એવું સિદ્ધ થઈ જાય. હા, તો આપણો અધિકાર કંઈક બીજો છે એવું સિદ્ધ થઈ જવું પડે. ભક્તિ પંચપર્વ વિદ્યામાં સ્વતંત્ર ભક્તિ તો નથી, સ્વતંત્ર નથી. જ્યાં ભક્તિનો પ્રકાર કેવું સમજવાનું? પછી આપણે સમજો કે 5 સ્વરમાં ભક્તિ બી આવે છે તો ત્યાં એને કઈ રીતે સગુણ ભક્તિ, ઉપાસના ટાઈપ, ઉપાસના પરક. અને રાજા જ્યાં જ્યાં બી ભક્તો ધારક સ્વરૂપ પ્રકટ થયું છે ત્યાં આપણે પૂર્ણ પુરુષોત્તમ જ સમજીએ છીએ. 100%. તો આ ગજેન્દ્ર મોક્ષ વગેરે ક્યાંય પણ એ પણ તો ભક્ત હતા. હા, પણ એમની આજુબાજુની એ ભક્ત કેવો ભક્ત છે એને જો. જે નિરુપાધિક ભક્તિ માટે પ્રકટ થાય છે એ જ. ઉપજા વગેરેમાં બી નહીં ગણી છે. ના નહીં કરો. એટલે ધ્રુવજીને પણ મહાપ્રભુજી અર્થાર્થીમાં કન્સિડર કરે છે ને. એટલે નિરુપાધિક ભક્તિ માટે પ્રકટ થાય. અર્થાર્થીતા છે એમની અંદર પણ. રાજા એક મહાવિષ્ણુ નારાયણ એક જ બરાબર, અને એક ઈશ્વર કોટીનામાં વિષ્ણુ આવે. હવે આ ઈશ્વર કોટીના જે વિષ્ણુ છે એની ઉપાસના કોણ કરે અને નારાયણ છે એની ઉપાસના કોણ કરે? નારાયણની એમ ટેકનિકલી કોઈ ઉપાસના ના કરે, કેમ કે એ તો ભગવાનનો ડિપાર્ટમેન્ટ છે કે એમને એ રૂપથી આ કામ કરવું છે, તો એમની ઉપાસ્યતાનો કોઈ સ્કોપ નથી હોતો. પણ જે મહાવિષ્ણુ છે એની રામાનુજો ઉપાસના કરે છે, જે મુક્તિપ્રદાયક રૂપ છે એની. પણ તો જે લક્ષ્મી નારાયણનું સ્વરૂપ છે જે એ આ છે આજ લક્ષ્મી કોઈ પણ દેવ શક્તિ રહિત કોઈ દિવસ હોતો જ નથી. જ્યારે તમે શિવ કહી રહ્યા છો તો એમાં શક્તિ અન્ડરસ્ટુડ જ છે. એટલે મહાપ્રભુજીએ સ્પષ્ટ કર્યું છે કે શક્તિ રૂપની એકલી ઉપાસન કરે એ મુક્તિ અર્થ નથી હોતું. શક્તિ શક્તિમાનનો સહોપાસન જ મુક્તિ અર્થ હોય. હા, તો એકલા લક્ષ્મીજીની પણ ઉપાસનાથી રમા વૈકુંઠ થાય છે, વિષ્ણુ પ્રાપ્તિ નથી, મુક્તિ નથી એવું મહાપ્રભુજી સર્વનિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જે છે
એનું પ્રાગટ્ય કેવી રીતે? તો પછી અમે એવું સમજ કે મહાવિષ્ણુ છે એમાંથી ના 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 ના, એ ગુણાવતાર છે ભગવાનના, તો એ રીતે પ્રગટ થાય, નારાયણ દ્વારા થાય છે. બધા જ લીલાવતાર અને બધા જ ગુણાવતાર નારાયણ દ્વારા જ પ્રકટ થાય છે. પ્રમેરત્ન સંગ્રહની અંદર મૂળરૂપ વિવેક જોઈ લેજો. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તો ત્રણે ત્રણ નહીં, એટલે મહાવિષ્ણુ એ બધા ઇક્વલ કહેવાય. ઇક્વલ કોટી છે, 100% ઈશ્વર કોટી છે. ઈશ્વર કોટી છે એ ત્રણેય. પણ નારાયણ થી તો એક સ્ટેપ નીચે થયા કે ના થયા? હા, નારાયણ કરતા નીચે છે. કેમ કે નારાયણ અને કૃષ્ણ એક છે. પહેલો કૃષ્ણ, પછી નારાયણ, પછી આ ત્રણ. આવા 3 સ્ટેપ્સ નથી. કૃષ્ણ અને નારાયણમાં કોઈ ભેદ નથી, કાર્યભેદ છે કેવલ. એટલે કૃષ્ણના 3 ગુણાવતારો છે જે નારાયણ દ્વારા પ્રકટ થાય છે, જેમ જગતના નામ રૂપ કર્મો માયા દ્વારા પ્રકટ થાય છે. તો પછી વિષ્ણુના ધારો કે જયદેવજીની અષ્ટપદી છે, દશાવતાર અમે કરતા હોઈએ, તો એમાં એકમાં કૃષ્ણ છે ને એકમાં નથી છે. અસલી અષ્ટપદીની અંદર કૃષ્ણ અવતાર નથી, બલદેવજી અવતાર છે. એ જ અષ્ટપદી સાચી છે. એમ નહીં, તો પછી કૃષ્ણમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ, ફોર એક્ઝામ્પલ નારાયણમાંથી કૃષ્ણથી નારાયણ અને નારાયણ રૂપથી કૃષ્ણ, આ 3 રૂપે પ્રકટ થાય છે. આ જ પ્રોસિજર આપણે બોલવી જોઈએ. નારાયણ પહેલા કૃષ્ણ નામ અરે આગળ પાછળનો કોઈ પ્રશ્ન નથી. આ ભગવાનનું અવતાર પ્રકટ કરવાનું ડિપાર્ટમેન્ટ છે. જે મને ભણાવવું છે તો હું અહીંયા બેઠી છું, સેવા કરવી છે તો હું મારા ઘરમાં જઈશ. તો હું થોડી બદલું છું એમાં. મારી જગ્યા બદલાય છે કે ભણાવવા માટે હું આ રૂમમાં બેસું છું, સેવા કરવા માટે હું બીજા રૂમમાં બેસું છું. તો ભક્તોના માટે ભગવાન અવતારી બનીને બિરાજે છે અને અવતાર પ્રકટ કરવા છે તો નારાયણ બની જાય છે. મહાવિષ્ણુનું ને જો ઈશ્વર કોટીના વિષ્ણુ છે એમનું કાર્ય છે નહીં. નારાયણ અવતાર પ્રકટ કરવા માટે છે, વિષ્ણુ મુક્તિ પ્રદાન કરવા માટે છે. એટલે મહાવિષ્ણુ નારાયણ એક ઈશ્વર કોટીના વિષ્ણુ છે તે મુક્તિ પ્રદાયક સત્વગુણાધિષ્ઠાતા. એ તો લોક દેવતા છે ને 3 બ્રહ્મા વિષ્ણુ મહેશ. હા, પણ વિષ્ણુના કેમ દશાવતાર ફેમસ છે? હું એમ કહું છું નારાયણની. અરે તો નારાયણ અને વિષ્ણુ એક જ છે, એટલે એક જ છે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ જે વિષ્ણુ છે એના દશાવતાર નહીં. નારાયણના દશાવતાર, ત્રિગુણાવતાર અલગ છે અને દશાવતાર અલગ છે. આ તે બોલવાની તો એ અન્ડરસ્ટેન્ડિંગની ઇશ્યુ છે. પ્રમેરત્ન સંગ્રહનું ચાર્ટ જોઈ લેજો, એટલે નાનકડી પ્રોબ્લેમ છે. પણ હું એટલે જ કહી રહી છું કે મહાપ્રભુજીનો પર્સ્પેક્ટિવ જોવો હોય તો પ્રમેરત્ન સંગ્રહનો મૂળરૂપ વિવેકનો ચાર્ટ જોઈ લેજો, ખાલી ક્લિયર થઈ જશે. હા, તો કહેવામાં કોઈ પ્રોબ્લેમ નથી, એક જ વાત છે. એમ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક વિષ્ણુ 3 છે જ, તો 3 ના 30 કરી દો તો કોઈ ટેકનિકલી કોઈ પ્રોબ્લેમ નથી. નારાયણ કે વિષ્ણુ ભગવાનનું ઘર જોઈ રહ્યા છીએ આપણે કે ભગવાન આ રૂમમાં બેસીને આ કામ કરે છે, આલા રૂમમાં બેસીને આ કામ કરે છે. નારદજી દ્વારકામાં જોવા નીકળ્યા હતા ને, એવી સ્થાન લીલા આટલું જ છે, ભગવાનનું ઘર છે ને આપણે જોઈ રહ્યા છીએ કે આ રૂમમાં ભગવાન આવું કરે છે, આ રૂમમાં ભગવાન આવું કરે છે. ભક્તિની આકાંક્ષા સકામતા નથી. ઠીક છે, કરીએ. તો હવે એ સાત્વિક તનુથી ભગવાન વાસુદેવ રૂપ થાય છે અને એ વાસુદેવ રૂપ પરબ્રહ્મ છે, જેના કારણે જેટલા પણ સાધનો છે એ બધા વાસુદેવ નિષ્ઠ છે, એવું ભાગવત એના સ્વરૂપનું વર્ણન કરી રહી છે.
સ એવ ઇદમ સસર્જ અગ્રે ભગવાન આત્મમાયયા. હવે આ જ ભગવાન વાસુદેવ ભગવાન જે સર્વ સાધન રૂપ થઈ રહ્યા છે, સર્વ ફલરૂપ થઈ રહ્યા છે, એ વાસુદેવ જ આ બધાને પ્રગટ કરે છે, બનાવે છે. સસર્જ અગ્રે ભગવાન આત્મમાયયા. કોના દ્વારા બનાવે છે? તો પોતાની આત્મમાયા દ્વારા, એટલે સર્વભવન સામર્થ્ય રૂપા માયા દ્વારા. આત્મમાયયા સદસદ રૂપયા ચ. તો એ જે બનાવે છે એ સદરૂપથી અને અસદરૂપથી બંને રીતે પોતાની માયા દ્વારા સર્જન કરે છે. સદસદ રૂપયા ચ અસૌ ગુણમય્યા અગુણો વિભુ. તો આ રીતે ભગવાન માયા દ્વારા જ્યારે સત અને અસત રૂપથી સર્જિત થાય છે ત્યારે ભગવાન ગુણમય બને છે, પ્રાકૃત રૂપને ધારણ કરે છે. અને પ્રાકૃત રૂપને ધારણ કર્યા છતાં પણ ભગવાન અગુણ છે અને વિભુ છે, એટલે વ્યાપક છે. તયા વિલસિતેષુ એષુ ગુણેષુ. પણ ભગવાન આ બધા પ્રાકૃત ગુણોની અંદર માયાજન્ય સત અસત રૂપથી જ્યારે વિલાસ કરે છે ત્યારે ગુણવાન એવ અંતઃ પ્રવિષ્ટ આભાતિ વિજ્ઞાનેન વિજૃંભિત. તો ત્યારે જ્યારે એમનો એ પ્રાકૃત રૂપોથી વિલાસ થઈ રહ્યો છે એ સમયે ભગવાન આ બધા ગુણોની અંદર જાણે પોતે ગુણવાન બની ગયા હોય. એટલે વસ્તુતઃ ભગવાન ગુણોને સ્પર્શ કરતા નથી, પણ જ્યારે આપણને વિલાસ કરતા દેખાય છે ત્યારે એવા જ દેખાય છે કે જાણે ગુણોવાળા જ ભગવાન થઈ ગયા હોય. એટલે રડી પણ જાય, હસી પણ જાય, નાચી પણ લે, સૂઈ પણ લે, જાગી પણ લે, બધું. તો એશુ ગુણેશુ ગુણવાન એવા અંતઃ પ્રવિષ્ટ. તો અંતઃ પ્રવિષ્ટ થવાને કારણે ભગવાન માયામાં અંતઃ પ્રવિષ્ટ થઈ જાય છે. એટલે એવું લાગે છે કે જાણે ભગવાન ગુણવાળા બની ગયા હોય, આભાસ થાય છે. તો ગુણવાન એવા અંતઃ પ્રવિષ્ટ આભ્યાતિ વિજ્ઞાનેન વિજૃંભિત. પણ વિજ્ઞાન દ્વારા આપણને ખબર પડે કે વસ્તુતઃ ભગવાન ગુણવાળા દેખાય છે, પણ ભગવાન ગુણવાળા હોતા નથી. વિશિષ્ટ જ્ઞાન. આમાં જે ઉત્કર્ષની પ્રકાશિકામાં શરૂ આપેલું કે ન કરોથી ની અસર, તો શું બ્રહ્મ અહીંયા આવ્યું અસર કરે છે, તો અહીંયા ન એવું કેમ કીધું કે અસર કરતા નથી? ભગવાન અસત કોઈ પણ કાર્યને ભગવાન અસત પ્રકટ નથી કરતા, પણ એનો તાત્પર્ય એવો નથી કે અસત પ્રકટ કરવા માટે ભગવાન સક્ષમ નથી, એવું મંગલાચરણ કર્યું. હા, કરી શકે છે. ભગવાનની પ્રત્યેક કૃતિને આપણે સત્કૃતિ જ કહીએ છીએ, પણ એનો તાત્પર્ય એવો નથી કે ભગવાન અસત કૃતિને પ્રકટ કરી નથી શકતા. સમજવું એ રીતે કે ભગવાનનું સત્કારણતાવાદ કે સત્કાર્યતાવાદ માનવાને કારણે ભગવાનના અસત કાર્યને પ્રકટ કરવાના સામર્થ્યને ચેલેન્જ ન કરવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે કે ઇન્દ્રજાલિકવત જયારે સૃષ્ટિ ભગવાન પ્રકટ કરે તો ભગવાન એમાં અનુસ્યુત થયા વિના પ્રકટ કરી દે છે ને. તો ઉપાદાનત્વ તો એમાં ભગવાનનું છે જ નહીં. એવી રીતે હા, ભગવાનમાં સામર્થ્ય છે. પ્રોબ્લેમ આની અંદર એ છે કે શ્યામકાકાજીએ જયારે નાના વાદાનું રોધી એના ઉપર લઘુગ્રંથ સંગ્રહ પાર્ટ 2 એનો આલેખ મેં વાંચવા માટે કહ્યું હતું પહેલા, ત્યાં શ્યામકાકાજી એ વાતને સ્પષ્ટ કરી રહ્યા છે કે મિરાજ જે આપણને દેખાય છે કે રેગિસ્તાનની અંદર આપણને પાણીનો ઝાંસો થઈ ગયો, હવે આ મિથ્યાનુભૂતિ છે. પણ ભગવાનની સત્તાના પ્રકારમાં મિથ્યાનુભૂતિ હોવા છતાં પણ બ્રાહ્મિક દ્રષ્ટિથી સત્તાનુભૂતિ પણ છે જ. દેખાતું હોય ન દેખાતું હોય, આપણે એને સત્ય માનીએ સત્ય ન માનીએ, આપણી વ્યવસ્થાગત દ્રષ્ટિમાં એ મિથ્યાનુભૂતિ છે કે ત્યાં પાણી નથી પણ આપણને પાણી દેખાઈ રહ્યું છે. પાણી વસ્તુતઃ એ જગ્યા ઉપર છે નહીં, પણ આપણને ત્યાં પાણી દેખાઈ રહ્યું છે. હવે આપણી વ્યવસ્થાની અંદર એ મિથ્યા છે, પણ ભગવાનના સામર્થ્યથી જ તો આવું પણ દેખાઈ શકે ને. એ દ્રષ્ટિથી એ અનુભૂતિ પણ સત છે. બ્રાહ્મિક દ્રષ્ટિથી સત્ય છે અને આપણી વ્યવસ્થાગત દ્રષ્ટિથી મિથ્યા છે. એટલે હું ત્યાં જાઉં છું ત્યારે મને ત્યાં પાણી મળી નથી રહ્યું. હું જયારે મને ડેઝર્ટની અંદર દૂરથી પાણી દેખાયું, હવે હું એ જગ્યા ઉપર ગઈ અને મને ત્યાં પાણી ના મળ્યું, તો ફલિતાર્થ તો મિથ્યાત્વની ભૂતિમાં આવ્યું કે મને જે દેખાયું એમાં મારી આંખોની અંદર કંઈક પ્રોબ્લેમ હતી. પણ
જે કંઈ પણ તમારી આંખો અને સમુદ્રની દરિયા અને ડેઝર્ટની વચ્ચે થયું એ બંનેના વચ્ચેની પ્રક્રિયાની થનારી અનુભૂતિ પણ ભગવાનના ચૈતન્યના અંશરૂપ જ્ઞાનથી જ થાય છે. કેમ કે આપણી પાસે માયાજનિત બ્રહ્મ વ્યતિરિક્ત કોઈ જ્ઞાનની દ્રષ્ટિ તો અવેલેબલ છે નહીં આ સૃષ્ટિમાં. તો બ્રાહ્મિક જ્ઞાનના અંશના પ્રકારાંતર્ગત એ અનુભૂતિ સત્ય છે ને પ્રાકૃત દ્રષ્ટિથી મિથ્યાનુભૂતિ છે. એવી રીતે હા, એવી બધી જ અનુભૂતિ. એ પણ એ જ રીતે કે મને આજે લેબોરેટરીથી એવું હાઇબ્રિડ એનિમલ બનાવવું હોય તો આરામથી બની જાય ને. તો હવે તમારા બધા સત અસત અને મિથ્યાવાળી પરિભાષાઓ, આખો ન્યાય, શાંકર, બધા જ વેદાંતોએ એ પરિભાષાને ચેન્જ કરવી પડે કે સશસ્ત્ર હવે અસત અનુભૂતિનું એક્ઝામ્પલ નથી રહ્યું, વાસ્તવિક અનુભૂતિ થઈ ગઈ. એઆઈથી પણ બની જાય ને, લેબોરેટરીથી પણ બની જાય. તમે જો ગાયની અંદર જેવી રીતે આવી ગાય પેદા કરી શકો સાંકર્યથી, તો કોઈ સસલાને અંદર શીંગડા પેદા કરવાનું કોઈ એલિમેન્ટ જનરેટ કરવું એ કેમિકલી કોઈ મોટી વાત નથી, બાયોલોજીકલી કોઈ મોટી વાત નથી. તો એક આખું એક જેમ ગુલાબ હોય એના એક ઝાડ ઉપર એક જ કલરનો ફૂલ થાય, પણ તમે ડાળી એની કટ કરીને જોઈન્ટ કરીને એક ઝાડમાં 2 કલર ઉગાડી દો છો કે નથી ઉગાડતા? તો નોર્મલ પ્રોસિજર છે ને. હવે આજના જમાનામાં માનો એ થઈ ગયું તો એનાથી આપણા શાસ્ત્ર ખોટા થોડી થઈ ગયા. એટલે કહી રહ્યા છે કે આવું જો આપણે કરી શકીએ છીએ તો ભગવાનના સામર્થ્યની તો વાત જ શું છે. તો ભગવાન માટે ખપુષ્પ પેદા કરવું કે શશૃંગ પેદા કરવું નોટ અ બિગ ડીલ. પણ આપણી દ્રષ્ટિ એવી હોય છે કે ભગવાન જે કરે ને એ બધું સત જ હોય, એટલે આપણે મિથ્યાનુભૂતિને પણ એ બ્રાહ્મિક સ્ટાન્ડર્ડ ઉપર સત અનુભૂતિ કહીએ છીએ કે સત્ય જ છે. કેમ કે ભગવાનના જ્ઞાનાંશથી આપણને અનુભૂતિ થઈ છે. જેના કારણે પરમ દિવસે એ વાત કહી રહી હતી કે મહાપ્રભુજી ભગવત સાક્ષાત્કારની અવસ્થામાં પ્રત્યેક કાર્યને પ્રમાણ માને છે. તો ભગવાનની ઘણી બધી એવી લીલાઓનું વર્ણન આપણને ભક્તોના ચરિત્રોમાં કે ભક્તોના કીર્તન લેખનની અંદર મળે છે કે જેનું રેફરન્સ આપણને શાસ્ત્રમાં નથી મળતું. કે ક્યારે કર્યું ભગવાને આવું? તો તમે ભાગવત ગોતી લો કે જેટલા અષ્ટાદશ પુરાણ ગોતી લો, ક્યાંય પણ તમને એવી લીલા નહીં દેખાય કે ઠાકોરજી નિર્વસ્ત્ર બિરાજ્યા. પણ સુરદાસજીના કીર્તનમાં એવું આવ્યું કે ના આવ્યું કે ઠાકોરજી નિર્વસ્ત્ર બિરાજી રહ્યા છે? હવે આ જે વચન છે સુરદાસજીનો એ પ્રમાણ કે પુરાણની અંદર લખેલા ચરિત્રો પ્રમાણ, આમાં કોઈ સિલેક્ટિવ અપ્રોચ જ નથી. મહાપ્રભુજી કહી રહ્યા છે કે બ્રહ્મ સાક્ષાત્કારની અનુભૂતિ છે. એ અવસ્થામાં જો શાસ્ત્રની અંદર ન લખેલું પણ જો કંઈક થાય એનાથી ભગવાનનો એ ચરિત્ર મિથ્યા નથી સિદ્ધ થતો. એ ભક્તની સાક્ષાત્કારની અવસ્થામાં એ પ્રકારનું કાર્ય પણ સત્ય છે. આ બધી વાત આપણે આ નૈયાયિકોને અને તાર્કિકોને જો કહીએ તો હવે અમારો તમારો મત અહીંયા સ્થાપિત કરો, કેમ કે જો છેલ્લે અમારું બ્રહ્મવાદ સાચી વાત છે. અસતની પરિભાષામાં એક્ઝામ્પલ બદલો તમે. શશશૃંગ ઇઝ નોટ અસત એનિમોર. હવે થાય જ છે ને, IVF થી થઈ જ જાય છે. કોઈ ના બચ્યું હવે અસત. વંદ્યા સુતઃ પણ કેન્સલ થઈ ગયું. ટેકનિકલી વંદ્યા હવે કોઈ હોઈ જ નથી શકતી કોઈ દિવસ. એટલે એ મહાપ્રભુજી જે આજ્ઞા કરી રહ્યા છે કે બ્રાહ્મિક કર્તૃત્વની દ્રષ્ટિથી અસત કંઈ નથી હોતું. આપણી વ્યવસ્થાની અંદર સત અસત મિથ્યા કે શૂન્યતા એના ડિવિઝન તમે કરો તો ઠીક છે. એમાં કંઈ આપણી અનુભૂતિઓના ક્લાસિફિકેશનમાં ઠીક છે. આપણી અનુભૂતિને લીધે અહીંયા જે પણ શબ્દ છે એ સતત થશે. કોઈ પણ અશબ્દ હશે એ તો આપણને ખ્યાલ નથી, પણ શબ્દ થયું મતલબ એ સત છે. જે એટલે જ મહાપ્રભુ જે કહી રહ્યા છે કે નિરર્થક શબ્દનો મતલબ પણ ભગવાન જ છે. કેમ કે ધ્વનિ પણ તો ભગવાનથી જ આવશે. મેં ગાઢ બોલી એ પણ વસ્તુતઃ ભગવાનનું જ નામ બની શકે. કોઈને હું અપશબ્દ બોલી દઉં, ભાષાકીય પ્રોબ્લેમ છે આપણી કે અપશબ્દ છે. બાકી શબ્દ અને ધ્વનિ તો શબ્દ બ્રહ્મથી જ પેદા થાય છે. કોઈ શબ્દ અપશબ્દ હોતો જ નથી.
અને આપણા ભાગવત જેમાં આપ્યું ને ધન્વંતરીનું આયુર્વેદની દવાનું કોઈ બી દવા માટે હવે બ્રહ્મ સિવાય વિચાર નહીં કરો કે આપ લઈ લો બ્રહ્મ માટે લઈ આયુર્વેદિક છે કે આ હોમિયોપેથી છે કે એલોપેથી પ્રકટ હુआ સાચી વાત. હમણાં સુબોધીની વાત આ તો ધન્વંતરી તો ભગવદ અવતાર છે, પણ એના કારણે હવે પુષ્ટિમાર્ગીઓ ધનતેરસના દિવસે ધન્વંતરીનો યજ્ઞ કરે છે. એ અવતાર બુદ્ધિનો એક નેક્સ્ટ સ્ટાન્ડર્ડ છે કે ધન્વંતરી યજ્ઞ પણ હવે અન્યાશ્રય ના કહેવાય, ભગવદ અવતાર છે. હવે એ લોકો એ ચાલુ કર્યું. હા, ધનત્રયોદશીના દિવસે ધન્વંતરી યજ્ઞ આરોગ્ય માટે. કેમ આરોગ્ય સેવામાં જવું છે ને બધાને, એટલે ને કરે ક્યાં પાછું ઠાકોરજીના ચોકમાં. મારી એ પ્રોબ્લેમ છે કે કમસે કમ ઠાકોરજીથી દૂર કરો કે જેનાથી ઠાકોરજી જોવે તો નહીં, કમસે કમ આ કુકરમાં પોતાની સામે ને સામે. સાધના અવસ્થાની વાત છે ને અન્યાશ્રય, કારણ કે બ્રહ્મ જ્ઞાન કે એ તો સ્પષ્ટ જ વાત છે, ડેફિનેટલી. હમણાં એક સરકાસ્ટિક એક બહુ જોરદાર વાત 2 દિવસથી મારા મગજમાં ચાલે છે. એક વૈષ્ણવ પોતાના લેક્ચરની અંદર એવું બોલ્યો કે નાથ દ્વારા નથી જતા, નાથ દ્વારા નથી જતા, એવું બધું બોલો એના કરતા નાથ દ્વારા જઈને શ્રીનાથજીને 4 સારા મોઢા દેખાડો ને. મજાક કરી રહી છું, એનો કહેવાનો મતલબ એ હતો કે ત્યાં જેટલા પણ લોકો છે બધા જ શ્રીનાથજીની પાસે સકામ બુદ્ધિથી પૈસા ખેંચવા માટે જાય છે. સારા વૈષ્ણવ જાય, શ્રીનાથજી 4 સારા મોઢા જોઈ, એવું બોલ્યો. નિંદા માટે બોલ્યો, સ્તુતિ માટે ન બોલ્યો, પણ આ સરકાસમ બહુ સારું હતું, થોટફુલ હતું કે કમસે કમ 4 સારા મોઢા જોઈએ. એવું મને થાય કે તમને કરો છો કમસે કમ ઠાકોરજીના ચોકથી બહાર જઈને કરો જે કોઈ કર્મ કરવા હોય, પણ ચોકમાં ને ચોકમાં ઠાકોરજીની સામે જ જે કૃષ્ણને મહાપ્રભુજી સર્વસ્વ કહી રહ્યા છે એની સામે આરોગ્ય માટે તમે ધન્વંતરીને પ્રકટ કરવા માંગો. અવતારનો અવતારી પુરુષ છે તમારા ઘરમાં, એમાં એ અવતારો તમને યાદ આવે છે ને અવતારીની સેવા માટે તો કોઈની પાસે કોઈ ફુરસત નથી. તો હવે અહીંયા એ વાત જે આ પેરેગ્રાફમાં જેટલા વચનો સંકલિત કર્યા એનું તાત્પર્ય વાસુદેવના પ્રાકટ્યનું સોર્સ બતાવવું છે. હવે જે આખી પ્રોબ્લેમ અહીંયા ડિસ્કસ કરવા માંગી રહ્યા છે શ્યામકાકાજી એ છે કે ભક્તિમાં હરિ વિષય હોવા જોઈએ, અન્ય વિષયિકા ભક્તિ આપણી હોવી ના જોઈએ. હવે આની અંદર 2 પક્ષ કાલે આપણે ચર્ચામાં લીધા હતા કે હરિ ભગવાન, હરિ શબ્દનો જયારે આપણે ઉપયોગ કરીએ કે કૃષ્ણ શબ્દનો આપણે ઉપયોગ કરીએ તો આટલા મોટા વખડ જંતર સાથે કૃષ્ણ એવો એનો મતલબ થાય. એટલે તમે પોતાની આજુબાજુના નામ રૂપ કર્મોથી લઈને અક્ષર બ્રહ્મ પર્યંત ઠાકોરજીનું ઘર, આ હવેલી 100 રૂમની હોય તો ઠાકોરજીની હવેલી આખું બ્રહ્માંડ છે. આખું ઘર આટલું મોટું લઈને ઠાકોરજી બિરાજ્યા છે અને એટલા મોટા બખડ જંતર સાથે ભગવાનને તમારે વિચારવાના, એવા ભગવાનની તમારે સેવા કરવાની, એવા ભગવાનની તમારે ભક્તિ કરવાની. હવે પક્ષ નિર્ગુણ ભક્તિ કહેવાના કારણે એ ઉપસ્થિત થયો કે ભગવાનનું પ્રત્યેક પદાર્થ, પ્રત્યેક પક્ષ આપણને જ્ઞાત હોવું જોઈએ, જેના કારણે જેની ભક્તિ કરવા માટે આપણને કહેવાઈ રહ્યું છે એ કોણ છે એવું કહીને મહાપ્રભુજી પણ સિદ્ધાંત મુક્તાવલીમાં સેવ્યનું સ્વરૂપ પરબ્રહ્મ તું કૃષ્ણોની ત્યાંથી લઈને એમના ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક બધા જ સ્વરૂપોને મહાપ્રભુજીએ બતાવી દીધા કે એ ત્રિતયાત્મક બને છે તો એ નામરૂપ કર્મ પણ છે, ભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક પણ છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પણ છે. બધી જ રીતે ભગવાન આટલું બધું બનેલા છે અને આ તમારું સેવ્ય છે. તો આપણે બ્રહ્મવાદનું જેટલું પણ ડિસ્ક્રિપ્શન જોઈએ છીએ એના ફૂલ સ્ટોપ ઉપર જઈને વાત આવે કે હવે તમે જેટલા પણ 10,000, 18,000 ગીતા ભાગવતના શ્લોકો વાંચ્યા એ 18,000 શ્લોકોના ફલના રૂપમાં તમે જેને સમજ્યા એ કૃષ્ણ તમારો સેવ્ય છે. આવો એનો તાત્પર્ય નીકળે છે. એટલે અહીંયા જયારે પહેલું કર્તવ્ય એ બતાવવામાં આવ્યું જે મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં કહી રહ્યા છે કે સર્વદા સર્વભાવે ને ભજનીય વ્રજાધિપા, કૃષ્ણ સેવા સદા કાર્ય. હવે આ કૃષ્ણ સેવા સદા કાર્ય એની જેમ ભાગવત એવું કહી રહી છે કે વાસુદેવ પરાયણ જે ભક્તિ યોગ હોય એનાથી જલ્દી જ જ્ઞાન અને વૈરાગ્યની સિદ્ધિ થાય, અહેતુકી ભક્તિ પ્રકટ થાય, સકલ કર્માદિકનો નાશ થાય વગેરે વગેરે. એટલું કયા પછી હવે વાસુદેવ છે કોણ તો એનું ડિસ્ક્રિપ્શન ભાગવતે આપ્યું છે, એક્ઝેક્ટલી જેમ સિદ્ધાંત મુક્તાવલીના ફ્લોમાં મહાપ્રભુજી આપી રહ્યા છે.
કે કૃષ્ણ સેવા સદા કરે, પછી કૃષ્ણને આપણને ઓળખાણ કરાવી. હવે જે નિર્ગુણ ભક્તિની અંદર આપણને ભગવાનને સમાવવાના છે એ ભગવાન આટલા મોટા છે કે જેમનું નિરૂપણ કરીને વેદ, ગીતા, ભાગવત, બ્રહ્મસૂત્ર બધા થાકી ચૂક્યા, તો એ નથી પૂરું થતું કરીને ભગવાનનો તો હજી અંત જ નથી આવતો. હવે એમાં પૂર્વ પક્ષીની અપેક્ષા એવી હતી કે આપણા જેવા જે જીવો છે એ આવા ભગવાનની સેવા કરે, જેમ મહાપ્રભુજી કહી રહ્યા છે કે કિમાસનમ તે ગરુડાસનાયા. તો તમે ગરુડજીને લાવીને પધરાવી દો, અહીંયા મૂર્તિ લાવીને પધરાવી દો તોય ભગવાનને ઓછું પડી જાય. તો આપણા સોના ના હોય, ચાંદી ના હોય કે રત્ન જડિત પણ કેમ ના હોય, બધા સિંહાસનો ઠાકોરજીની સામે તો નાના જ પડી જવાના છે. તો હવે ભગવાનનું ઉપાસન જયારે તમને કરવું છે તો ભગવદ રૂપને તમારી ભક્તિ, તમારી સેવા કે તમારી કથામાં સમાવિષ્ટ કરવાનો દાયરો કેટલો, એ પૂર્વ પક્ષીની પ્રોબ્લેમ છે. કે તમે આનંદ ધર્મ ભૂત આવું કહીને તમે જયારે ભક્તિની પ્રશંસા કરો છો તો તમને પોતાને નથી ખબર કે એનો દાયરો ક્યાં ગયો. તો તમે જેટલું પોતાના જીવનમાં વાંચી નથી શકતા, પોતાના જીવનમાં તમારી બુદ્ધિ જેટલું સમજી પણ નથી શકતી, એના તો અનંત ગણિત બહાર તો ભગવાનના સ્વરૂપનો દાયરો છે. તો પેલા તો સમજો, વિચારો, પછી તો સેવા કરવાની વાત આવશે. તો ક્યાં સુધી રાહ જોશો, કેટલા જન્મો એની અંદર કાઢશો. એના કારણે પૂર્વ પક્ષીએ કહ્યું કે તો પછી ભગવાન કર્મરૂપ પણ થઈ ગયા, ભગવાન જ્ઞાનરૂપ પણ થઈ ગયા, તપ પણ થઈ ગયા, યોગ પણ થઈ ગયા. હવે તમે ભક્તિ કરો તો એમાં ભગવાન તપરૂપ થયા છે એટલે તપ પણ કરો, ભગવાન સાંખ્ય રૂપ થયા છે એટલે તમે સાંખ્ય પણ કરો, ભગવાન યોગ રૂપ થયા છે એટલે યોગ રૂપ પણ કરો. ભગવાન જેટલું છે ને એટલું બધું તમે કરો. હવે આ નિર્ગુણતાનો ટેકનિકલી આ વાત ખોટી નથી, ભગવાનનો દાયરો તો આટલું જ મોટો છે. પ્રોબ્લેમ આપણી કેપેસિટીમાં છે કે આપણામાં નથી એટલી કેપેસિટી આટલો બધો વિસ્તાર કરવાની. જેટલું બેસિક આપણે દિવસમાં કરી શકીએ છીએ એમાં પણ અહીંયા સુધી આવી જાય કે ભાઈ આટલું પણ કરવું આપણને કોઈક લેવલ ઉપર મુશ્કેલ લાગે, નથી થઈ શકતું, આટલું આપણે નથી કરી શકતા. તો એ રીતે અહીંયા એ પ્રોબ્લેમ રેઝ થઈ રહી છે કે આનંદ ધર્મભૂતા કહેવાના કારણે જ્યારે તમે ભક્તિને આનંદ ધર્મભૂત કે બ્રહ્મ ધર્મભૂત કહીને એવો સ્વભાવ ભક્તિનો તમે બતાવો છો તો તમે એનો દાયરો પોતાની કેપેસિટીથી બહાર વધારી રહ્યા છો. જેના કારણે પૂર્વ પક્ષીએ પ્રપોઝલ આપ્યું કે એને જીવ ધર્મભૂતા કહો તો તમારી કેપેસિટીની વાત રહે, કમસે કમ આપણી યોગ્યતાની એ વાત રહે. એના કારણે હવે જ્યારે હરિ કહી રહ્યા છીએ આપણે, તો પહેલા તો હરિને તમે સમજો અને પછી હવે એમાંથી હરિના કેટલા પક્ષોનું ઉપાસન કરી શકવું આપણા માટે કેપેબલ છીએ આપણે, યોગ્યતાના દ્રષ્ટિથી પણ અને સામર્થ્યની દ્રષ્ટિથી પણ, એનો વિચાર કરો. એ આખા પક્ષને અહીંયા શ્યામબાબાજી ડેવલપ કરવા માંગી રહ્યા છે કે પહેલા તો આપણે શાસ્ત્રથી એ જોઈએ કે ભગવાનના સ્વરૂપને કેવી રીતે કહેવામાં આવ્યું છે. જે રીતે કહેવામાં આવ્યું છે એવા ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટેના સાધનો ભગવાન સ્વયં કેટલું એક્સપેક્ટ કરી રહ્યા છે કે તમે કેટલું કરો તો ભગવાન એને સફિશિયન્ટ માને. એનો દાયરો ભગવાન શું માની રહ્યા છે. હવે હું એને વિષય બનાવી શકવા માટે કેપેબલ છું કે નહીં એ પાછળની વાત છે, પણ ભગવાને કહ્યું કે તું આટલું કરીશ તો મને ચાલશે, તો પછી આપણે એટલો બધો વિચાર લગાવવાની જરૂર જ નથી. એ ડેવલપમેન્ટ અહીંયા ભક્તિ સુધી આવી રહ્યો છે કે ભગવાનનો શાસ્ત્ર આટલો દાયરો કહી રહ્યા છે, ભગવાન પોતાનો આટલો દાયરો કહી રહ્યા છે. હવે એટલા દાયરામાં આપણે ભગવાનને નહીં સમાવી શકીએ એવું આપણું અસામર્થ્ય ભગવાનને ખબર જ છે. એમાં કંઈ આપણે કન્વે કરવાની જરૂર નથી કે મારાથી આટલું નહીં થાય. તો એમાં આપણો સામર્થ્યનો દાયરો ભગવાનને ખબર જ છે. એટલા દાયરામાં ભગવાનને આપણી પાસેથી જેટલી અપેક્ષા છે એટલું આપણે કરીએ, બાકી તમને જેટલું રહેવું છે એટલું રહ્યો. અમારામાં નથી કેપેસિટી. આ અસામર્થ્ય જ એનો જવાબ છે. ઠીક છે? હા, જેમ વિભૂતિ યોગમાં બતાવ્યો, વિશ્વરૂપ દર્શન યોગમાં બતાવ્યો, પણ પછી ભક્તિ યોગમાં એમ કહું ન બોલાય, પણ ભગવાન ઠંડા પડી ગયા જયારે અર્જુને કહી દીધું કે જોઈએ નથી શકતા અમે, કરવાની તો વાત હજી દૂરની છે. તો ઠાકોરજી કે ના ના, ભક્તિ યોગથી બધું થઈ જશે. ઠાકોરજી ડાઉનફોલ કરીને આટલું કરશો તો મને ચાલશે. એવું ભગવાન જેટલું બૂસ્ટ થયા ને એટલા ઓછા થઈ ગયા. હા, એટલે શ્યામકાકાજી એ કહી રહ્યા છે, પુરુષોત્તમજીએ જો કે શ્રુતિથી આનો વિચાર કર્યો છે મૂળમાં, પણ હરિ વિષયિકા આ પોઈન્ટ ઉપર શ્યામકાકાજી ડિસ્કસ કરવા માંગે છે કે હરિ આટલા છે એ ખબર છે આપણને,
અનંત છે એટલું એ આપણને ખબર છે. હવે આપણા સાધનોની અંદર એટલી અનંતતા નથી પોસિબલ, તો ભગવાનની આપણી પાસેથી કેટલી અપેક્ષા છે એના ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. ને એટલી અપેક્ષા આપણે ભગવાનની પૂરી કરીએ તો ભગવાનને આપણે એટલું કહીએ કે તમે કીધું એટલું અમે કરી રહ્યા છીએ, એટલે હવે તમારે અમને મેળવવા જ જોઈએ. બસ એ રીતે એવો અપ્રોચ છે ભક્તિ. આપ આજ્ઞા કરતા હતા કે જો પરબ્રહ્મ એમ નામ લેતો તો એનો દાયરો એટલો મોટો છે એટલે પછી એને આપણે રજાદીપ કે એ પ્રકારે જે પૂજન. હા, આપણી બધા પોતપોતાની કેપેસિટીમાં એમને સમાવે છે. જેમ બ્રહ્મવાદની અંદર મહાપ્રભુએ એવું કહ્યું કે બ્રહ્મવાદ વસ્તુતઃ અંધ હસ્તી ન્યાય જ છે. તમે ગમે તેટલા સિરિયસ થઈને ને એ બધામાં મગજ મારો પોતાનો, પણ આંધળા લોકો જેમ હાથીના એક એક અંગને અડી અડીને હાથીના વિષયમાં વિચારવાનો પ્રયાસ કરે કે પીઠ અડી ટચ કરી તો એને એવું લાગે કે હાથી તો દીવાર જેવો છે, પગ અડ્યો તો એને એવું લાગે કે થાંભલા જેવો છે, પૂંછડી અડી તો એને એવું લાગે રસ્તી જેવો છે. બસ એમ આપણે બધા બ્રહ્મવાદના નામ ઉપર જેટલી માથાપચ્ચી કરીએ છીએ વસ્તુ તો અંદર હસ્તી ન્યાયથી વધારે કાંઈ છે નહીં. આ મહાપ્રભુજીનો જવાબ છે કે આનાથી વધારે આપણે જેટલી પણ પ્રયાસ કરી રહ્યા છીએ એ કંઈ છે નહીં. કેમ કે વસ્તુતા વેદને પણ ના ખબર હોય કે બ્રહ્મ કેવા છે, તો તમે શું પોતાની અક્કલ ચલાવી લેવાના છો? તો અંધહસ્તી ન્યાયથી એટલે એ લેવલ ઉપર મહાપ્રભુજી કીધું કે એમાં બધા જ બરાબર છે. જેને દીવાર જેવું સમજ્યું એ પણ બરાબર છે, થાંભલા જેવો સમજ્યો એ પણ બરાબર છે, રસ્તી જેવું સમજ્યું એ પણ બરાબર છે. કોઈકને મોટો હિસ્સો હાથમાં આવ્યો, કોઈકને નાનો હિસ્સો હાથમાં આવ્યો. એ લેવલ ઉપર મહાપ્રભુજી કહે છે કે બધા જ વાદ સાચા જ છે. સર્વવાદાનો અવસરમ નાના વાદાનો રોદિત બ્રહ્મ, એના પ્રકાશમાં મહાપ્રભુજીએ કહ્યું કે બધું અંધહસ્તી ન્યાય સિવાય બ્રહ્મવાદની અન્ડરસ્ટેન્ડિંગમાં બીજું કંઈ અહીંયા ચાલી નથી રહ્યું. કે બહુ સિરિયસ મેટર નથી ચાલી રહી, અંદાજા ચાલે છે બધાનો પોતપોતાનો. આપણે આ ફલ તરીકે લીધું તો આપણે એમ તો સમજીએ છીએ કે દુઃખની નિવૃત્તિ માટે આપણે કોઈ પ્રયત્ન નહીં કરવાના, આપણે સેવામાંથી આ અવાંતર ફળ પ્રાપ્ત થઈ શકે. તો એવી રીતે બ્રહ્મબોધનને કેવી રીતે સમજીએ? તો આપણે સેવાની પ્રત્યેક ક્રિયાની અંદર સમર્પણીય પ્રત્યેક પદાર્થમાં નિર્દોષતા અને બ્રહ્મતા પ્રકટ થાય છે એવું માની રહ્યા છીએ. તો ભગવત સંબંધી પ્રત્યેક વસ્તુમાં બ્રહ્મતાનો અને નિર્દોષતાનો જ આપણે વિચાર કરવો જોઈએ. આ તો આપણી સેવાની ડિસિપ્લિન છે. તો સેવા સંબંધી ઓબ્જેક્ટ્સમાં મંદિરની અંદર રહેલી વસ્તુઓ પ્રારંભિક રીતે ડેવલપ થાય. ક્યાં ઠાકોરજીના ખેલોના હોય તો એને આપણે જેમ તેમ ના રખાય, આપણા હોય તો ચાલે. પણ વસ્તુતઃ આપણે આપણું શરીર, આપણો પરિવાર, આપણું ઘર બધું જ તો ભગવત સંબંધી છે ને. એટલે બધામાં બ્રહ્મતા લાવવાની, બધામાં નિર્દોષતા લાવવાની. પ્રયત્ન નથી કરવાનો. સેવાની જે ડિસિપ્લિન છે એમાં આટલું કરતા કરતા એટલે સમર્પણીય પ્રત્યેક પદાર્થમાં બ્રહ્મતા અને નિર્દોષતાની બુદ્ધિ તમે જો રાખી રહ્યા છો તો તમારે તો સર્વસ્વનું સમર્પણ કરવાનું છે. એમાં એક વસ્તુ બાકી રાખીને તો સમર્પણ કરવાનું નથી. તો એ પ્રક્રિયામાં ધીરે ધીરે એવી બ્રહ્મ બુદ્ધિ ડેવલપ થઈ જશે કે જેટલું પણ છે બધું ઠાકોરજીથી જોડાયેલું હોવાને કારણે ભગવદ રૂપ જ છે. હા, ત્યારે આ ડિસિપ્લિન જ સર્વાત્મ ભાવ રૂપા બની જાય પોતે જ. જેટલો દાયરો આપણને ખાલી ઠાકોરજીના મંદિરના અંદર અંદર જ સમજાય છે એનો દાયરો આપણા પૂરા ઘર, આપણી આખી અહંતા મમતા બધા સુધી વધી જવો જોઈએ. ધીરે ધીરે થઈ જાય ડેવલપ. તો એ જ કહું છું ને કે ભગવાન આટલા મોટા થઈ જાય પછી ઠંડા થઈ જાય. જયારે અર્જુન એવું કહી દે કે આ તો મારાથી દેખાતું નથી, જે મથરાધીશને થઈ ગયું કે મહાપ્રભુજીએ ઠાકોરજી તાવડ જેટલા પ્રગટ થઈ ગયા. એક્સપેક્ટેશન તો આપણી જ હતી ને. પદ્મનાભદાસજીએ જ કીધું કે ચમત્કાર દેખાવો જોઈએ અમને. તો ઠાકોરજી કે હું મારું ચમત્કાર દેખાવું તો તમારાથી કેપેસિટી બહાર છે. તો ઠાકોરજી કે હું તો દેખાડી દઉં. થઈ ગયા તાળ જેટલા. પછી મહાપ્રભુજી કીધું જીવની નથી તાકાત આપની સેવા કરવાની, તો આટલા થઈ ગયા. એવું ઠાકોરજીને થવું પડે ને. આપણાથી તો મોટા નહીં થવાય, નાના છે તો નાના જ રહેવાય. એ જ બાયો બ્રેક નાના મને યાદ 5 મિનિટ બ્રેક લઈ લો પછી કરીએ. પુસ્તક પકડને મળે
काफी बढ़िया होनी चाहिए एकदम। ताकि पछे